થાય છે ઇતિ સર્વ પદાર્થ વ્યવહાર પ્રવર્તતે. કોઈ પણ પદાર્થ હોય એમાં આ પ્રકારનો વ્યવહાર હંમેશા પ્રવૃત્ત થાય છે એને ભાષે છે. બસ ટૂંકમાં બધી વસ્તુને એમના સર્વ સામાન્ય ધર્મની અંદર લાવી દેવી, ગમે તે પદાર્થ હોય. યત્કિંચ જગત્યામ જગત, જે કંઈ હોય તે, પછી સંત હોય કે શૈતાન હોય, પાપી હોય કે પુણ્યશાળી હોય, મહાન હોય કે અલ્પ હોય કે તુચ્છ હોય, ઉપયોગી જે કંઈ હોય, અસ્થિ પ્રકાશ દે. આટલું તો આપણે એને યશ આપવો જ પડે. કોઈ વસ્તુને આટલો યશ તો આપવો જ પડે. છે અને ભાષે છે, આટલો યશ તો આપવો જ જોઈએ. આવો છે ને તેવો છે ને ફલાણો જે હોય તે ખરો, પણ છે અને ભાષે એટલું તો આપવું જ પડશે. બહુ થઈ ગયું, આટલું આપીએ તો બહુ, કારણ કે એ ભગવાન છે, આટલો ભગવાન છે. આ છે ને ભાષે છે એ ભગવાન છે. બાકી બધું જે છે એટલે આપણે માટે મહત્વમાં કેવો છે શું છે એ છે, પણ શાસ્ત્ર શું કહે છે? આ છે અને ભાષે છે એ જ મહત્વનું છે એવું કહેશે. એ અવિવાદ, આમાં કોઈ વિવાદ નથી. ટૂંકમાં નિર્વિવાદ છે કે દરેક પદાર્થ છે અને ભાષે છે તો જ વ્યવહારનો વિષય બની શકે, અથવા જે કોઈ પદાર્થ વ્યવહારનો વિષય બને છે એ છે અને ભાષે છે, એમાં કોઈ વિવાદ નથી. ત્યાંથી હંમેશા શરૂઆત થાય. ક્ષ બરાબર 1 જે કંઈ એમાં જ વિવાદ હતો, આગળ વધાય નહીં. આપણે દાખલો ગણવાનો હોય તો પહેલાં આપણે ધારણા કરીને ધારીએ કે ભાઈ ક્ષ બરાબર 100, કંઈક એવું અંક ગણિતમાં આવતું ને એવું બધું. ત્યાં કોણે ત્યાંથી જો પ્રશ્ન થાય તો આગળ વધી ના શકીએ. તેવી રીતે આ છે ને ભાષે છે એમાં જ વિવાદ થતો હોય તો આગળ વધી ના શકીએ. પછી આ વિવાદ નથી. વેદાંત શાસ્ત્ર કેટલું સરળ છે ને, સરળમાં સરળ વસ્તુ જ લે. કોઈ પ્રકારના લાંબા ચોડા કે બધા ઊંચા નીચે એવા અનુભવની જરૂર નથી. સાદો જ અનુભવ, આ રોજ બરોજનો અનુભવ. ભગવાન એવા કોઈ અનુભવ રોજ બરોજનો અનુભવમાં જ છે. ભગવાન આપણો ભગવાન એવો છે. બીજા લોકોના ભગવાન તો સ્વર્ગમાં જાઓ, ફલાણા જાઓ, આમ કરો, સમાધિમાં, એવા તમામ ભગવાન હોય. આપણો ભગવાન કેવો છે? બસ અસ્થિ પ્રકાશ દે. આમ દરેક વ્યવહારની અંદર અસ્થિ પ્રકાશ રહેલું છે, કોઈ વિવાદ જ નથી. એટલે સરળમાં સરળ આપણે જે અનુભવો છે રોજ બરોજના તદ્દન સર્વસામાન્ય અનુભવો, એ અનુભવ પણ ઈશ્વરને સમજવા માટે કે ઈશ્વરને જણાવવા માટે પૂરતા છે. એ તો અવિવાદમ. તો કહે છે આગળ, તચ્ચ અસ્તિત્વમ પ્રકાશત્વમ ચ કસ્મિન અર્થે અન્ય નિરપેક્ષમ પ્રતિષ્ઠિતમ પર્યવસિતમ ઇતિ પૃચ્છન્તમ વક્તુમારભતે ગુરુઃ ઇતિ વક્ષ્યમાણેન અન્વયઃ. તચ્ચ અસ્તિત્વમ પ્રકાશત્વમ છે, અને હોવાપણું અને ભાસવાપણું જે છે, કસ્મિન અર્થે પ્રતિષ્ઠિતમ, કયા પદાર્થમાં કયા તત્વમાં પ્રતિષ્ઠિત છે એ દૃશ્યમાં પ્રતિષ્ઠિત હોય એમ લાગતું નથી, કારણ કે દૃશ્ય તો બદલાયા કરે છે. પણ આ એ વ્યાવૃત આવનારા જનારા છે, આ તો આવનારા જનારા નથી. માટે એ કયો આવનારો જનારો ન હોય એવા પદાર્થમાં ક્યાં પ્રતિષ્ઠિત છે, એ ક્યાં રહેલા છે? કસ્મિન અર્થે અન્ય નિરપેક્ષમ પ્રતિષ્ઠિતમ, બીજા કોઈ અપેક્ષા વગર રહેલા છે. ટૂંકમાં અસ્તિત્વ હોવાપણું ભાસવાપણું આ પદાર્થ પર આધારિત છે કે શું છે? તો કે નહીં, આ પદાર્થ પર આધારિત લાગતું નથી, કારણ કે પદાર્થ તો આવે ને જાય, છતાં પણ આ નથી જતું. માટે કશાની અપેક્ષા વગર કયા તત્વમાં હોવાપણું ભાસવાપણું રહેલું છે. જો સત્યની શોધ કરવાની બહુ સુંદર રીત છે ને, છેવટે આ વૈજ્ઞાનિક રીત કહી શકાય આમ જોવા જઈએ તો. દરેક વૈજ્ઞાનિક પણ હંમેશા જે ઘટનાઓ બનતી હોય એ ઘટનાના સત્યને સમજવાનો પ્રયત્ન કરે. પડ્યું સફરજન, ઘટના એક છે. આ બધા પદાર્થો પડે છે, પણ જોયું હશે કે એકલું સફરજન નથી પડતું, બધું પડે છે. એટલે કંઈક એવી જાતની એક ઘટનાની એક જાતની એક શું કહેવાય વ્યવસ્થા છે.
શેને કારણે વ્યવહાર? કંઈક હોવું જોઈએ સર્વસામાન્ય જે બધા પદાર્થોને પડવા માટે નિમિત્ત છે. પડનારો પદાર્થ જુદો જુદો છે ને, પડે છે જુદી જગ્યાએ, કોઈના માથા પર પડે, પગ પર પડે, જ્યાં પડતું હોય ત્યાં પડે, પરંતુ પડવા પણ તો સમાન છે ને. એટલે બધા પદાર્થનો સર્વસામાન્ય ધર્મ જે છે લઈને એ સર્વસામાન્ય, એનું નામ સત્ય. આ પદાર્થોમાં સર્વસામાન્ય સત્વ શું રહેલું છે? તો પડવા સુધી, પણ આ તો એથી વધારે, આ મૂળભૂત વસ્તુ આ છે ને ભાષા, એથી મૂળભૂત કશું છે જ નહીં. તો વિજ્ઞાન આવો પ્રશ્ન પૂછે, વેદાંતિન પણ આ પ્રશ્ન જ પૂછે છે. સત્યની શોધ છે ને. આ કેમ ગરમ ગયું, કેમ ઠંડુ થયું, કેમ પડ્યું, કેમ એ બધું એનાથી વધારે મૂળભૂત આ કેમ છે અને કેમ ભાષે છે, મૂળભૂત પ્રશ્ન થયા ને. એટલે આનો ઉત્તર વૈજ્ઞાનિક મેળવે તો એ સત્યને પામે. એથી નીચેના પ્રશ્ન થાય, એથી ઉતરતા પ્રશ્ન ઉત્તર મેળવો તો જુદી વાત છે. તો આ પ્રકારે સત્યની શોધ, કે બધા સત્ય એને કહેવાય જે સર્વસામાન્ય હોય. સત્ય એને કહેવાય જેનો ક્યારે બાધ ના થાય, જેને કોઈ ખસેડી ના શકે, જેને કોઈ દૂર ના કરી શકે, જે કોઈ પર અપેક્ષિત ના હોય, કોના પર આધારિત ના હોય, એટલે અન્ય નિરપેક્ષમ. આપણે ઘણી ચર્ચા કરી આ સત્ય શબ્દની ત્યાં ઋષિકેશમાં, કે દેશ કાળ કે પરિસ્થિતિ કશા પર આધારિત ના હોય તો એને સત્ય કહેવાય. અત્યારે એક સમય એક પ્રકારનું હોય, પછી બીજા પ્રકારનું સત્ય ના કહેવાય. એક સમય એક પ્રકારનું, બીજા સમય તો પણ સત્ય ના કહેવાય. એક સંજોગોમાં અને સંજોગોનો બદલાવ સત્ય ના કહેવાય. અન્ય નિરપેક્ષમ, જે કશા પર આધારિત નથી, કોઈની અપેક્ષા નથી રાખતો. આ હવા પણ ભાષવા પણ એવું જણાય છે જે કશા પર આધારિત નથી. કશું આવે ને જાય, દરેક ગમે તે દેશ હોય, ગમે તે કાળ હોય, ગમે તે વસ્તુ હોય, ગમે તે સંજોગ હોય, સારું ખરાબ મારું તારું જે કંઈ હોય, એમાં હવા પણ ભાષવા પણ સર્વસામાન્ય છે. એને જ પકડ્યું. એનું રહસ્ય પામીએ તો જગતનું રહસ્ય પામીએ. કસ્મિન અર્થે બસ આ જગત શેનું બન્યું છે એ જ પૂછે ને વૈજ્ઞાનિક, પણ શેનું બનેલું છે? ચાલો એને તોડો, કાપો, વિભક્ત કરો, એને ટુકડા કરો, ટુકડા કરો, ટુકડા કરો, ટુકડા કરો. શેમાંથી બનેલું છે? શું પ્રશ્ન? શેમાંથી બનેલું છે એવું પૂછવાના બદલે આ શેને કારણે છે એ જ થયું. શેમાંથી બનેલું, શેને કારણે છે? ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક, એક મૂળભૂત તત્વ કયું છે જેમાંથી આ જગત બનેલું છે. બસ. પણ એ લોકો કમનસીબે જગતને સત્યતા આપીને પછી એને સમજવાનો પ્રયત્ન કરે છે, જ્યારે એવી પણ કોઈ જાતની અહીંયા આગળ જવાબદારી કે જરૂરિયાત નથી. આ હવાપણું ભાષવાપણું શેનો ધર્મ છે? બસ. જગતનો ધર્મ જણાતો નથી. આમ સત્ય જગતનો ધર્મ નથી જણાતો. જ્યારે જગતને વિભક્ત કરીને તમે એને એના મૂળભૂત તત્વને શોધવાનો પ્રયત્ન કરો તો આ જગત એના પર એ જગતનો ધર્મ છે એવું જણાય. પણ આ તો કહે છે જગતનો ધર્મ જણાતો નથી. કસ્મિન અર્થે પ્રતિષ્ઠિત, તો આ દૃશ્ય પદાર્થો પર આધારિત ના હોય, એના પર અપેક્ષિત ના હોય એવા કયા તત્વમાં પ્રતિષ્ઠિત છે? પરિવસિતમ, આ ક્યાં જઈને અટકે છે? હવાપણું ભાષવાપણું આ પદાર્થ ન હોય તો પણ હોય તો શેમાં છે ત્યારે? કસ્મિન અર્થે પ્રતિષ્ઠિતમ પર્યવસિતમ, ક્યાં જઈને પર્યવસિત, ક્યાં જઈને અટકે છે? ઇતિ પૃચ્છંતમ, આ પ્રકાર જે પૂછી રહ્યો છે શિષ્ય, એને ઉત્તર આપવા માટે ગુરુ પ્રારંભ કરે છે. ઇતિ વક્ષ્યમાણ અન્વય, કારણ કે બધા પ્રશ્નો છેલ્લે આવું કહ્યું માટે આ દરેક પ્રશ્નો અન્વય એ છેલ્લા વાક્ય સ્વરે થાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિસ્મૃતિપુરાણાનાં આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. મંગલં દિશતુ મે વિનાયકો મંગલં દિશતુ મે સરસ્વતી. મંગલં દિશતુ મે મહેશ્વરી મંગલં દિશતુ મે સદાશિવઃ. તો હવે પછીના આ 3 થી એટલે 4 થી માંડીને 7 સુધીના શ્લોકોમાં વાર્તિકાર આપણને અધિકારી નિરૂપણ કરે છે. કયો અધિકારી છે જેનામાં આ પ્રકારના પ્રશ્નો જન્મેલા છે. અસ્થિ પ્રકાશતે ઇતિ વ્યવહાર પ્રવર્તતે. અસ્થિ પ્રકાશતે ઇતિ સર્વ પદાર્થેષુ વ્યવહાર પ્રવર્તતે તો અવિવાદમ. દરેક પદાર્થમાં છે અને ભાસે છે અને પ્રતીત થાય છે એ પ્રકારનો વ્યવહાર નિર્વિવાદ છે, કોઈ પ્રકારનો વિવાદ નથી. વ્યવહાર ત્યારે શક્ય બને જ્યારે પદાર્થની પ્રતીત થાય, એને પ્રતિ ત્યારે શક્ય બને જ્યારે પદાર્થ હોય. વ્યવહાર ત્યારે શક્ય બને જ્યારે આ વસ્તુ આપણા જ્ઞાનનો વિષય બને, તો જ કે વ્યવહાર કરી શકીએ, આપણે કરી શકીએ, અને ત્યારે જ જ્ઞાનનો વિષય બની શકે ત્યારે હોય. આમ હોય તો જ્ઞાનનો વિષય બને, અને જ્ઞાનનો વિષય બને તો એ આપણો વ્યવહારનો વિષય બને. અને તેથી પ્રત્યેક વ્યવહારમાં અસ્થિ અને પ્રકાશતે છે અને ભાસે છે એ તો હોવો જ એ સિવાય વ્યવહાર શક્ય જ નથી. માટે સર્વ પદાર્થેષુ દરેકમાં અવ્યવહાર શબ્દ પ્રયોગ પણ છે. દરેક પદાર્થ આપણે શું કહીએ, આ છે અને ભાસે છે. એ પછી જે કંઈ આગળ થવાનું હોય તે થાય. કોઈ પ્રકારનો વ્યવહાર, કોઈ પ્રકારની લેવડ દેવડ કે આપલે કશાય સાથે થાય પહેલા આ છે અને ભાસે છે એવું તો શબ્દ પ્રયોગ આપણું મન કહેતું જ હોય છે. આપણે કદાચ સ્પષ્ટ રીતે બોલીએ નહીં, પરંતુ આ છે ને ભાસે છે, પછી જ કંઈક આગળ થાય ને, ચાલો એને અહીં મૂકો ત્યાં મૂકો, કંઈક કરો એને. ટૂંકમાં કશું પણ વ્યવહાર કરીએ તો અહીં પહેલા આ છે ને ભાસે રહેલું જ હોય, અથવા બાજુ મૂકી દે, ગમે તે કરીએ. આને જોઈને મારે જે પ્રકારની આપણા મનમાં જે પ્રકારનો પ્રતિભાવ જન્મે તે આને જોઈને પાસે લાવવાનું મન થાય, દૂર કરવાનું મન થાય, અંદર મૂકી દેવાનું મન થાય, ગમે થાય. જોઈએ ત્યારે થાય, એ જોઈએ ક્યારે હોય ત્યારે. અને ત્યાર પછી ટૂંકમાં બધો જ વ્યવહાર અસ્થિ અને પ્રકાશ એ પર જ રચાયેલો છે. દરેક વ્યવહારનું એ મૂળ છે. તેથી દરેક વ્યવહારમાં અસ્થિ ભાતિ આ રહેલું છે, એમાં કોઈ વિવાદ નથી. તચ્ચસ્તિત્વ પ્રકાશત્વ છે કસ્મિન અર્થે અન્ય નિરપેક્ષે જોઈએ, ખરેખર નિરપેક્ષમ નહીં પણ અન્ય નિરપેક્ષે કસ્મિન અર્થે પ્રતિષ્ઠિતમ. આ અસ્તિત્વ પ્રકાશત્વ જે છે
એ શેમાં પ્રતિષ્ઠિત છે? આમ જ્યારે અન્યોન્ય આધારિત વસ્તુઓ હોય ત્યારે બંને કોઈ અનાધારિત વસ્તુ પર હોવા જોઈએ. ટૂંકમાં આ હોવું એ ભાસવા પર આધારિત છે. ભાસવેલા પદાર્થો જે છે એ પદાર્થોને કારણે અસ્થિભાતિ છે, અસ્થિભાતિને કારણે પદાર્થો છે. પરંતુ અસ્થિભાતિ પદાર્થોની વ્યાવૃત્તિ થાય, અર્થાત પદાર્થો આવે ને જાય છતાં અસ્થિભાતિ રહી જ જતું હોય છે. તેથી એ પદાર્થો પર આધારિત હોય એવું જણાતું નથી, કારણ કે અનિત્ય છે, અસ્થિભાતિ નિત્ય છે. અને તેથી આ પદાર્થ કેવા છે? પરસ્પર અપેક્ષિત છે. આ પદાર્થ જે છે એ દરેક પોતાના પર એકબીજા પર આધારિત છે, કાર્ય કારણ પર આધારિત છે. આમ એકબીજા પર અપેક્ષિત હોવાને કારણે એ સર્વનો આધાર કોઈ નિરપેક્ષ વસ્તુ પર હોવો જોઈએ. એક સામાન્ય નિયમ છે. કહ્યું તે પ્રમાણે ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ, આ શક્તિઓ કેવી છે? પરસ્પર આધારિત છે. ઈચ્છા ક્યારે જન્મે? જ્યારે જ્ઞાન હોય ત્યારે, અને જ્ઞાન ક્યારે જન્મે? જ્યારે ક્રિયા હોય ત્યારે, ક્રિયા ક્યારે જન્મે? જ્યારે ઈચ્છા હોય ત્યારે. આમ બીજા હોય ત્યારે એક હોય. તો આ બધા પરસ્પર આધારિત છે. માટે બધાનો આધાર કોઈક નિરપેક્ષ વસ્તુ પર હોવો જોઈએ જે આમના પર આધારિત નથી. આવો સામાન્ય નિયમ છે. જે મધુ બ્રાહ્મણમાં જોવામાં આવ્યું કે જગતના બધા જ પદાર્થો આવી રીતે પરસ્પર અપેક્ષિત છે, ઉપકારી ઉપકારક સંબંધ ધરાવનારા છે, અથવા તો પરસ્પર અપેક્ષા ધરાવનારા છે. માટે આ બધા જ કોઈ નિરપેક્ષ વસ્તુ પર આધારિત હોય એ તો ઈશ્વરની સિદ્ધિ કરતા હોય છે. વેદાંત શાસ્ત્રમાં ઈશ્વરની સિદ્ધિ આ રીતે પણ થતી હોય છે કે દરેક વસ્તુ પોતાના હોવા માટે કશાક પર આધારિત છે, એ વળી પોતાના હોવા માટે બીજા પર આધારિત છે. આ પૃથ્વી યમ પૃથ્વી સર્વેશામ ભૂતાનામ મધુ, આ પૃથ્વી છે શેને કારણે છે? બધા પ્રાણીઓએ કર્મ કર્યું, એ કર્મના ફળ રૂપે આ પૃથ્વી જન્મી. તો પૃથ્વી બધા પ્રાણીનું ભોગ્ય છે. બધા પ્રાણીઓ કર્મ કર્યું અને તેથી એના પરિણામ પૃથ્વી. તો પૃથ્વી જે છે એ વળી પાછી એની ઉપકારક કેવી રીતે બને છે? તો પેલા લોકોના કર્મને કારણે પૃથ્વી છે, તો પૃથ્વી વળી એમની ઉપકારક બને છે. પૃથ્વીથી આ પ્રાણીના શરીર રચાયેલા છે, માટે કર્મ કરી શકે છે. તો કર્મ કરે છે માટે પૃથ્વી છે, પૃથ્વી છે માટે કર્મ કરે છે. આ બધા પ્રાણીઓ પૃથ્વી પર આધારિત છે, પૃથ્વી બધા પ્રાણીઓ પર આધારિત છે. એટલા જ માટે બધા પ્રાણીનું પૃથ્વી કદાચ ત્રીજા પર આધારિત હોવા જોઈએ. આ પરસ્પર આધારિત હોવાને કારણે એમનો આધાર કોઈ નિરપેક્ષ વસ્તુ પર હોવો જોઈએ. આ એક નિયમ છે. એ જ ઈશ્વરની સિદ્ધિ થઈ. જે તત્વનો ઉપદેશ મૈત્રેય બ્રાહ્મણમાં કરવામાં આવ્યો એ તત્વનો પછી મધુ બ્રાહ્મણમાં આ રીતે ઉપપત્તિ દ્વારા, તર્ક દ્વારા એને સ્થાપિત કરવામાં આવે છે, સિદ્ધ કરવામાં આવે છે. તો તેવી રીતે અહીં પણ અસ્થિ અને પ્રકાશતે આ કોઈ નામરૂપ પર આધારિત ન હોય, અને તેથી એવું કહ્યું છે જે બીજા કશા પર આધારિત ન હોય. અસ્થિ પ્રકાશતે કશાક પર આધારિત હોય, એ વળી બીજા પર આધારિત હોય તો એનો આધાર કયો? એ વળી ત્રીજા પર આધારિત, એનો આધાર કયો? એટલે છેવટે આધાર એવો હોવો જોઈએ બીજા પર આધારિત નથી. ટૂંકમાં આપણું પોષણ કોણ કરી શકે? જેને બીજાના પોષણની જરૂર. આપણું રક્ષણ કોણ કરી શકે? જેને બીજાના રક્ષણની જરૂર નથી. એવું જ આપણું રક્ષણ કરી શકે ને. જેમ સ્વામીજી મહારાજ કહે કે ભાઈ બાળક જન્મે ત્યારથી હંમેશા એની માતા પિતા એના માટે ભગવાન સમાન હોય, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, મારા પપ્પા બધું જાણતા હોય, બધી શક્તિ ધરાવતા હોય. મારી માં એ તો વાંધો નીકળે ને પછી માં ચીસ પાડે ત્યારે કે શું થયું? માં ડરી એને કે માં તો સર્વજ્ઞ, સર્વશક્તિમાન છે. પપ્પાને બોલાવે ત્યારે ખબર કે આ માં તો પણ મર્યાદિત છે, ઇનફેલિબલ નથી. ટૂંકમાં એ સંપૂર્ણ રીતે વિશ્વસનીય નથી, અથવા તો આધાર રાખવા યોગ્ય નથી. તો એ પર કશાક પર આધારિત છે. પપ્પા આમ ફટાક કરતા હોય, પેલા વાંધાને પકડીને બહાર મૂકે, સર્વશક્તિમાન છે, ઈશ્વર છે. એ પણ કોઈ લેણદાર આવ્યું ત્યારે જયારે ગભરાતા હોય એને આ પણ સર્વશક્તિમાન તો નથી. એટલે એટલા માટે હંમેશા બાળક શું, દરેક મનુષ્ય માત્ર હંમેશા એવા કશાની શોધમાં હોય છે જેની પાસેથી આપણને પૂરું રક્ષણ પ્રાપ્ત થઈ શકે, જેના શરણાગતિમાં આપણે પૂર્ણ નિર્ભયતા પ્રાપ્ત થાય. એવી શોધમાં બધા લોકો છે. કશું જડતું નથી. અને પછી મા બાપ, પછી ટીચર આવે, પછી આ આવે, પછી એનો મિત્ર આવે, પછી એવા જાતના પિયર.
દરેક આપણા આદર્શ હીરો બધા બદલાયા કરે, નાયકો જીવન બદલાયા જ કરે. એટલે કોઈ રામચંદ્ર જેવો નાયક હોય તો કોઈ દિવસ એનું કદાચ પતન થાય જ નહીં. એટલે એવો નાયક જીવનમાં આવે. એટલા માટે આપણા શાસ્ત્ર બહુ સરસ વસ્તુ છે. રામજી હોય, કૃષ્ણ ભગવાન હોય, અત્યારે આપણા બાળકો જે પશ્ચિમમાં ઉછરી રહ્યા છે એમને પણ એ આ બધી આવી સિરિયલો જોઈએ છે ને, શ્રી કૃષ્ણ ભગવાનની ને એમને બહુ ગમે છે. મને થયું કે આ બાળકો તો કૃષ્ણ ભગવાનથી થોડા એ થઈ જાય, કારણ આ તો કૃષ્ણ ભગવાન જન્મે એક રાક્ષસ માર્યો, બીજો માર્યો, ત્રીજો માર્યો, આ તો તમારા ભગવાન કેવા થઈ ગયો ને? તો કે નહીં, હી સ્ટ્રોંગ. પેલા આટલું નાનું કે હી સ્ટ્રોંગ. જે રાક્ષસો બધાનો વધ કરી નાખે, હી સ્ટ્રોંગ, એટલે કે એ ઇઝ ડિફેન્ડેબલ. બસ એના પર આધાર રાખી શકાય, કોઈ એને ના મારી શકે. એ બધાને પેલું સુપરમેન, આવા બધા આદર્શો પેલા આવે ને જેવા, એ સુપરમેન બરોબર હતા. કૃષ્ણ હમણાં એક સુપરમેન પડી ગયો, બહુ થયું. સુપરમેન જો પોતે પડી ગયો એવું થઈ ગયું હમણાં. એ છેવડે જીવનમાં એવો એક આદર્શ જોઈએ જે કશા પર આધારિત ના હોય. એટલે કહે છે કે કસ્મિન અર્થે અન્ય નિરપેક્ષે, કસ્મિન અર્થે પ્રતિષ્ઠિતમ અસ્તિત્વમ પ્રકાશત્વમ. પણ એ જે કશા પર અપેક્ષિત ના હોય, જે સર્વનો આધાર હોય, પણ જેને કોઈ આધારની જરૂર ના હોય, એવું કોઈ તત્વ છે જેના પર અસ્થિ અને ભાતિ અધિષ્ઠિત છે, આધારિત છે, જેમાં રહેલા છે, જેમાં કેન્દ્રિત છે, એવું અધિષ્ઠાન કહ્યું છે. ఇది પૃચ્છંદમ વક્તમારભતે ગુરુ વક્ષમણ અન્વય. તો આ પહેલી બે પંક્તિઓ સમજાવી, ચોથો શ્લોક સમજાવ્યો. અસ્તિ પ્રકાશતે વ્યવહાર પ્રવર્તતે તચ્ચ અસ્તિત્વમ પ્રકાશત્વમ કસ્મિન અર્થે પ્રતિષ્ઠિતમ. પછી આગળ છે કિમ તેષુ તેષુ વા અર્થેષુ કિમ વા સર્વાત્મન ઈશ્વરે પ્રતિષ્ઠિતમ. કિમ તેષુ તેષુ વા અર્થેષુ અસ્તિત્વમ પ્રકાશત્વમ જ પ્રતિષ્ઠિતમ. ટૂંકમાં તે પદાર્થમાં જ્યાં જણાય છે ત્યાં જ ખરેખર અસ્તિત્વ ભાતિ પ્રકાશત્વની સત્તા છે. કિંવા સર્વાત્મન ઈશ્વરે પ્રતિષ્ઠિતમ, કે સર્વનો આત્મા ઈશ્વર છે, એમાં અસ્તિત્વ અને ભાતિત્વ છેવટે એનું પર્યવસાન ક્યાં છે, આ ક્યાં જઈને અટકે, એનું અંતિમ અધિષ્ઠાન કયું. તો ટીકાકાર કહે છે, ટીકાકાર એટલે વ્યાખ્યા કરનારા, એને હવે ટીકાકાર એટલે વ્યાખ્યા. ટીકા એટલે ક્રિટિસિઝમ નહીં, પરંતુ એક્સપ્લેનેશન, ગ્લોસ, અંગ્રેજીમાં કહે ગ્લોસ. તો કહે છે તત્ર જિજ્ઞાસા નિમિત્તમ સંશયમ એવ આહ કિમ તેષુ ઇતિ. તો પ્રશ્ન ક્યારે જન્મે? ઉત્તર ના મળતો હોય ત્યારે, અથવા એકથી વધારે ઉત્તર હોય ત્યારે પણ આપણે પ્રશ્ન પૂછીએ. એટલે જિજ્ઞાસા જે જન્મી એનું કારણ એ સંશય છે. આમ તો એમ પણ કહી શકાય જિજ્ઞાસા અર્થાત જાણવાની ઈચ્છા ક્યારે જન્મે? જ્યારે આપણને કોઈ પદાર્થનું સામાન્ય જ્ઞાન હોય ત્યારે આપણને એની વિશેષતા જાણવાની ઈચ્છા જન્મે. સાંભળ્યું હોય કે ટિમ્બકટુ નામનું કોઈ સ્થળ, તરવા ઈચ્છા ક્યાં છે, કેવું છે, ક્યાં આવ્યું, વેકેશનમાં જવાય, ત્યાં શું વ્યવસ્થા છે વગેરે. તો વર્લ્ડ ટ્રેડ્સ, WTC એમ આમ જોયું હોય, સામાન્ય જ્ઞાન આમ સાંભળ્યું હોય તો ત્યારે આપણને પછી ક્યારેક ન્યુયોર્ક જવાનું થાય તો આપણે ઈચ્છા થાય કે ગ્રાઉન્ડ ઝીરો અથવા ઝીરો થઈ ગયો બધું, એ ક્યાં છે, કેવું દેખાય છે. એટલે આપણે સામાન્ય રીતે જાણ્યું હોય ત્યારે પછી એની વિશેષતા જાણવાની ઈચ્છા જન્મે. આવો એક નિયમ છે. જિજ્ઞાસા એટલે અમને જાણવાની ઈચ્છા ત્યારે જન્મે જ્યારે આપણને કોઈ વસ્તુનું સામાન્ય જ્ઞાન હોય, સામાન્યતા જ્ઞાત હોય ત્યારે એની વિશેષતા જાણવાની ઈચ્છા જન્મે. આ કોણે કર્યું? કોણે રંગોળી પૂરી? રંગોળી સરસ છે એટલે કોઈ પૂરનાર છે ખરું? આવું સામાન્ય જ્ઞાન થયું, કોણે પૂરી? વિશેષ જ્ઞાનની ઈચ્છા થાય. રંગોળી જોઈ જ ના હોય તો આ પ્રકારની ઈચ્છા જન્મે નહીં. એટલે કશી વસ્તુનું સામાન્ય જ્ઞાન હોય, આ વેદાંતનો બહુ મૂળભૂત સિદ્ધાંત છે. ઈશ્વર હંમેશા સામાન્ય જ્ઞાનનો વિષય છે, માટે ઈશ્વર વિશેની જિજ્ઞાસા જન્મે છે. વૈજ્ઞાનિકો પણ સત્યની શોધ કરતા સત્યનું સામાન્ય જ્ઞાન છે, કશું છે ખરું જેને કારણે થઈ રહ્યું છે. આ જગતની જે ઘટનાઓ બની રહી છે એ ઘટનાની પાછળ કશું હોવું જોઈએ, માટે જ આ ઘટનાઓ બની રહી છે. કંઈક કારણ હોય છે. એ શું કારણ છે જાણતા, પણ કારણ છે ખરું. એનું હવા પણ જાણીએ છીએ, કારણ કે
કારણ વગર કાર્ય ના હોઈ શકે. કઈ ઘટના કારણ હતો, કોઈ ઘટના બની ના શકે એ કારણ વગર માટે આ ઘટનાઓ બને છે, આ જગત છે માટે કારણ હોવું જોઈએ. બસ આ સામાન્ય જ્ઞાન છે. એટલે ભાઈ વિશેષ જ્ઞાન પણ એ પૂછ્યા કે કેવું છે. તેવી જ રીતે સામાન્ય જ્ઞાન માંથી એક એ છે જિજ્ઞાસા માટે. અહીં એવું કહેવામાં આવ્યું કે મનમાં સંશય જન્મે તો પણ એ સંશયનું નિરાકરણ કરવા માટે આ પણ ઈચ્છા જન્મે કે આ તો અહીં સંશયને આ જિજ્ઞાસા માટેનું બીજ કહેલું છે. તત્ર જિજ્ઞાસા નિમિત્તમ સંશયમ એવાહ જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ. સંશય કે ભગવાન આપે કહ્યું તે પ્રમાણે, આપના અભિપ્રાય પ્રમાણે કર્મ કરતા જ્ઞાન જયારે ચડી જતું હોય તો આપ મને કર્મ કરવાનું કેમ કહો છો? આપ મને કર્મ કરવાનું કહો છો માટે કર્મ ચડિયા તો હોવું જોઈએ, નહીં તો મને કરવાનું ના કહો. પણ આપના કહેવા પ્રમાણે કર્મ કરતા જ્ઞાન ચડિયાતું છે. આ બંને ચડિયાતા હોવાની શક્યતા ઉભી થઈ ગઈ અર્જુન માટે. એટલે પ્રશ્ન થયો કે ભગવાન કઈ વસ્તુ કરવું? યદેકમ વદ નિશ્ચિત. એ પછી 5મા અધ્યાયમાં એવું જ થયું. પરંતુ આ બેમાંથી કઈ વસ્તુ કરવું? તેમ અહીં પણ બે સંભાવના છે. એટલા માટે જિજ્ઞાસા નિમિત્તમ સંશયમેવાહ. અત્યારે તો ખરે કે કસ્મિન અર્થે પ્રતિષ્ઠિતમ એમ જ પૂછ્યું છે. પછી ટીકાકાર તો બધી એને કહે જમ્પિંગ ધ ગન, ટૂંકમાં એને કહેવાથી આગળ આપણને કહી દે. પણ પ્રશ્નો સરળ છે કે અસ્થિ અને પ્રકાશરે આ પ્રકારનો વ્યવહાર છે તો અસ્તિત્વ અને પ્રકાશત્વ ક્યાં રહેલું છે? પ્રશ્ન થાય આપણને. કિમ તેષુ તેષુ અર્થેષુ, અર્થાત આપણને જે પદાર્થોમાં દેખાય છે ત્યાં રહેલું છે. કિમ વા સર્વાત્મન ઈશ્વરે, કે સર્વાત્મા ઈશ્વરમાં રહેલું છે. આમ બંને શક્યતાઓ છે. તો બંને સમાન શક્યતાઓ જયારે હોય ત્યારે એને સંશય કહેવાય. અને તો પછી આપણને એનું નિરાકરણ કરવું પડે. તદન્ય સંશયસ્યાસ્ય છેદતા ન હ્યુપપદ્યતે. ભગવાન આપના સિવાય આ સંશયને દૂર કરનાર બીજું કોઈ ન હોઈ શકે માટે આપ જ મને કહો. બે કોઈને પૂછ્યું તો કે નહીં, આપના સિવાય આ વસ્તુ કોઈ આ સંશય દૂર ના કરી શકે. મૃત્યુ થયા પછી શું થાય છે? આપણી સાધના પૂરી ના થઈ હોય અને મૃત્યુ થયું હોય તો પછી શું થાય? શું જે કંઈ કરવામાં આવે બધું નષ્ટ થઈ જાય કે પછી ન થઈ જાય? બંને શક્યતાઓ છે. તો આપ જ છો જે જીવનને પણ જાણો છો, મૃત્યુને પણ જાણો છો, અને માટે આપ જ આ સંશયનું નિરાકરણ કરવા માટે શક્તિમાન છો. આપના સિવાય આ સંશયનું નિરાકરણ કરી શકે એવું કોઈ હોઈ ના શકે. માટે નહીતર એવું હું શાને જવાબ આપું? તું બીજે પૂછી લે, આમ કરી તો ટૂંકમાં ભાઈ મને ડોન્ટ બોધર મી એવું કહી દે ને આપણે, મારું માથું ના ખાઈશ. જ્યાં બીજી શક્યતા હોય ત્યાં મારી પાસે નહીં આપવો. એવું લાગે કે બે શક્યતા ને તો બરાબર છે. તેમ અર્જુનને ભગવાન કહી દે ને. પણ તો અર્જુને પહેલેથી પાણી પાળા બાંધી દીધી કે આપના પહેલા કોઈ આ કરી શકે એમ છે જ નહીં આપના સિવાય. ત્યાં પણ સંશય. તારે ભગવદ્ ગીતામાં પણ સંશય પ્રશ્નનું બીજ છે એવું આપણે જોઈ શકીએ છીએ. ક્યારેક તો માત્ર સામાન્ય જ્ઞાન ત્યાગ સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છા વેદતમ ત્યાગસ્ય ચ ઋષિ કહેશે. ભગવાન આપ સંન્યાસ અને ત્યાગ બંનેની વાત કરો છો તો એનું વિશેષતા એમ જાણવા માંગુ છું કે સંન્યાસ છે, ત્યાગ પણ છે, એક જ છે, જુદા જુદા છે. જુદા હોય તો એક હોય તો બે શબ્દો કેમ વપરાયા, જુદા હોય તો અવાંતર ભેદ શું છે વગેરે. ટૂંકમાં આ સામાન્ય જ્ઞાન વિશેષ જાણવાની જિજ્ઞાસા જન્મે, તો સંશય હોય તો સંશયનું નિરાકરણ કરવાની જિજ્ઞાસા જન્મે. તો સંશયમેવાહ કિમ તે, એટલે ત્રીજી પાદમાં કહ્યું સંશય સતીએવ વિશેષ જ્ઞાન ગોચરે ઈચ્છાયા ઉદયાત. સંશય હોય તો જ વિષય જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે. અને તો આ રીતે એટલે જિજ્ઞાસા એટલે વિશેષ જ્ઞાન ઈચ્છાયા ઉદય. વિશેષ સામાન્ય જ્ઞાન હોય ત્યારે વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે. અહીં સંશય હોય તો જન્મે અથવા સામાન્ય જ્ઞાન હોય તો જન્મે. કિમ તેષુ ઇતિ. તો આગળ કહે છે ટીકામાં યત્ર યત્ર તદુભયમ ઉપલભ્યતે તત્રૈવ પ્રતિષ્ઠિતમ પ્રતિવ્યક્તિ કિમ ભિન્નમ
પરિમાણવત ઇતિ એકા સંશયકોટિઃ યત્ર યત્ર તદ ઉપલભ્યતે. તો જ્યાં જ્યાં અસ્તિત્વ અને પ્રકાશ તો દેખાય છે, તત્રેવ પ્રતિષ્ઠિતમ કેમ, ત્યાં જે છે તો કે આ પદાર્થમાં હવાપણું ભાસવાપણું જણાય છે એ ત્યાં જ રહેલું છે. પ્રતિવ્યક્તિ કેમ ભિન્નમ, તો જો આ પદાર્થમાં રહેલું હોય, બીજામાં પણ રહેલું હોય, ત્રીજામાં રહેલું હોય, તો દરેક જગ્યાએ જ અસ્તિત્વ અને પ્રકાશત્વ દેખાય છે એ જુદું જુદું છે. ટૂંકમાં દરેક પદાર્થમાં રહેલું હોય તો દરેકમાં જુદું જુદું હોય. અને તેથી આનું એક અસ્તિત્વ ભાત પ્રકાશત્વ, આનું અસ્તિત્વ પ્રકાશત્વ વડે બીજું, પેલાનું અસ્તિત્વ પ્રકાશત્વ વડે ત્રીજું, એવું છે. જેમ કે આનું નામરૂપ જુદું, આનું નામરૂપ જુદું, પેલાનું નામરૂપ જુદું. આની લંબાઈ પહોળાઈ જુદી, આની લંબાઈ પહોળાઈ જુદી, પેલાની લંબાઈ પહોળાઈ સ્વતંત્ર છે ને. દરેક પદાર્થની લંબાઈ જુદી, પહોળાઈ જુદી જુદી છે. તો કિમ ભિન્નમ પરિમાણ વદેતી, તો જેવી રીતે આ દરેક પદાર્થનું પરિમાણ એટલે કે માપ, દરેક પદાર્થનું માપ પોતાનું હોય છે અને તે માપ જુદું જુદું હોય. તો દરેકનું માપ પદાર્થમાં રહેલું છે. ટૂંકમાં આ પદાર્થની લંબાઈ ક્યાં રહેલી છે? પદાર્થમાં રહેલી છે. આ બીજો પદાર્થની લંબાઈ પણ એમાં રહેલી છે, એટલા માટે જુદી જુદી છે. આમ દરેક પદાર્થની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ જે કંઈ હોય બધું એ જ પદાર્થમાં રહેલું હોવાના કારણે વ્યક્તિગત છે, જુદું જુદું છે. તેવી રીતે હવાપણું ભાસવાપણું પણ જે પ્રત્યેક પદાર્થમાં જણાય છે ત્યાં જ રહેલું હોય તો દરેકનું હવાપણું બીજાના હવાપણા કરતાં જુદું હોય. કોઈકનું હવાપણું મોટું હોય, બીજાનું હવાપણું નાનું હોય, એવું હોય. લંબાઈ કોઈની મોટી હોય, નાની હોય, જુદું જુદું હોય તો એ પ્રકારના ભેદ હોય ને. ત્યાં હવાપણું મોટું હોય, નાનું હોય, ભાસવાપણું મોટું હોય, નાનું હોય. અને તો જો દરેક પદાર્થનું વ્યક્તિગત કે સ્વતંત્ર હવાપણું ભાસવાપણું હોય તો પરિમાણવત, જે માપ દરેક પદાર્થ જુદું હોય તેવી રીતે શું દરેકનું અસ્તિત્વ ભાતિત્વ જુદું જુદું છે. એટલે એક આ સંશય કોટિ, આમ સંશય ઉત્પન્ન થવાની એક કોટી, સંશય હંમેશા બે કોટીમાં રહેલો હોય, અને એક આ છે કે દરેકનું જુદું જુદું અસ્તિત્વ ભાતિત્વ છે. અથવા તો આગળ કહે છે કિમ વા સર્વાત્મન ઈશ્વર, આગળ કહે છે કિમ વા વિશેષોલ્લેખમંતરેણ અનયોઃ પ્રતિવ્યક્તિ સ્વરૂપભેદ અનવગમાદ સામાન્યમિવ તત્તદ્વ્યક્તિષુ સર્વાનુસ્યુતે એકસ્મિન તદુભયમ પ્રતિષ્ઠિતમ ઇતિ દ્વિતીયા કોટિઃ. કિમ વા, અથવા તો વિશેષ ઉલ્લેખ મંત્રેણ અનયો પ્રતિવ્યક્તિ સ્વરૂપભેદ અનવગમાત. તો આ દરેક પદાર્થની વિશેષતા જ્યારે જણાય ત્યારે આપણને એની અસ્થિતા ભાતિતા જણાતી હોય એ પરથી આપણે માનીએ કે એનું અસ્તિત્વ પ્રમાણ પણ જુદા જુદા પ્રકારનું હશે. પણ આ વિશેષતા ન હોય ત્યારે પણ અસ્થિભાત્યો જણાય છે. એટલે પદાર્થની વિશેષતા ન હોય તો પણ હવાપણું ભાસવાપણું જતું નથી રહેતું. આપણે બુદ્ધિ હંમેશા છે એ એક ક્ષેત્રમાં જ વ્યવહાર કરી શકે, નથી એ ક્ષેત્રમાં વ્યવહાર કરી શકતી નથી. એટલા જ માટે શંકરાચાર્ય મહારાજ સમજાવે છે કે આ જગતનું મૂળ કારણ છે, આત્મા છે. દરેક પદાર્થ આપણે જ્યારે જોઈએ કે અનુભવ કરીએ ત્યારે છે એમ જ અનુભવ થાય છે. કોઈ પદાર્થ જેમ કે ઘડો આપણે લઈએ તો ઘડો છે એ પ્રકારનો અનુભવ થાય છે. આ ઘડો તૂટી જાય તો એ છે પણ હવે પેલા ઠીકરામાં આવી જાય. તો ઘડો ચાલી ગયો અને ટુકડા આવી ગયા, પછી છે પણ તો રહ્યું. એ ટુકડાનો પણ હવે ચૂરો કરી નાખે તો ટુકડા ચાલી ગયા, ચૂર્ણ છે. આમ ગમે તે કરો ને તમે, આ પદાર્થનું ગમે તે કરો, ગમે તેટલું વિભાજન કરો, ત્યાં સુધી કે છેવટે આપણી દ્રષ્ટિગોચર ન રહે તો પણ આ છે એ તો વસ્તુ રહી જ જાય. આ છે પણ આનો ક્યારેય બાદ થતો નથી. આમ પદાર્થના નામ રૂપનો બાદ થયા કરે છતાં એનો ક્યારેય બાદ થતો નથી. તેથી આ પદાર્થની વિશેષતા જ્યારે ન હોય ત્યારે પણ વિશેષોલ્લેખમ અંતરેણ,
તો એની વિશેષતાનો ઉલ્લેખ એટલે કે વિશેષતાનું વિષયકરણ ન થતું હોય, વિશેષતાનું જ્ઞાન જ્યારે ન હોય ત્યારે પણ અનવહો પ્રતિવ્યક્તિ સૌભેદ અનવગમાત થાય છે. શું કે આ એક પદાર્થની સાથે અસ્થિભાતિનું પણ જ્ઞાન થયું, પછી એ જતો રહ્યો બીજો પદાર્થનું અસ્થિભાતિનું જ્ઞાન થયું, એ જતો રહ્યો, અંતેથી પ્રતિવ્યક્તિ સૌભેદ અનવગમાત આના મોટું અસ્તિત્વ આવ્યું, નાનું અસ્તિત્વ આવ્યું, એવી જાતના અસ્તિત્વમાં મોટા નાનાપણાનો આપણને કોઈ આપણે આની જતા મોટું માપ આવ્યું, નાની લંબાઈ આવી, મોટી એવી જાતની આ લંબાઈ ચોળાઈ માપ કદમાં એની સાથે મોટાપણું નાનાપણું વિશેષતાનું પણ જ્ઞાન હંમેશા રહેલું હોય છે. પણ હવાપણું ભાસવાપણામાં કોઈ મોટાપણું નાનાપણું એવું જ્ઞાન હોતું નથી આપણને. પ્રતિવ્યક્તિ સર્વભેદ અનવગમાત આમ હવાપણા ભાસવાપણામાં કોઈ વિશેષતા જણાતી નથી. તેથી આ પદાર્થની વિશેષતા જણાય ત્યારે પણ અસ્થિ પ્રકાશની વિશેષતા જણાતી નથી, અને વિશેષતા ન હોય ત્યારે પણ અસ્થિ પ્રકાશ હોય જ છે, એટલે વિશેષતા વગરનું પણ હોય છે. સામાન્ય એક વિશેષ અને સામાન્ય, જેમ બધા અલંકારોમાં સુવર્ણ સામાન્ય છે, બધા ઘડામાં માટી સામાન્ય છે, એ ઘડો જે છે એ માટીની એક વિશેષ અભિવ્યક્તિ છે, અલંકાર જે છે સુવર્ણની વિશેષ અભિવ્યક્તિ છે. બધી વિશેષતામાં એક સામાન્ય રહેલું છે. જે બધી વ્યક્તિઓમાં એક મનુષ્યત્વ રહેલું છે. પુરુષ હોય, સ્ત્રી હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, બધાની અંદર પણ મનુષ્યત્વ રહેલું હોય, અથવા તો બીજા જીવત્વ રહેલું હોય, એને આપણે સામાન્ય કહીએ. બધા દરેક ઘડો એક જુદો, પણ ઘટત્વ ઘડાપણું શું છે? સામાન્ય છે. મોટો ઘડો હોય, 5 લીટરનો હોય, બીજો 2 લીટરનો હોય, આવું નાનકડું પણ હોય. આપણે ઘડો કઈ રીતે કહીએ? કારણ કે દરેકમાં ઘડાપણું રહેલું છે. આ બધા ઘડાઓ એની વ્યક્તિ એટલે કે વ્યક્તિગત ઘડો એકબીજા કરતા જુદા હોય, પરંતુ જે ઘડાપણું કેવું છે? સામાન્ય છે. તો સામાન્ય જે દરેક વિશેષમાં રહેલું છે, તેવી રીતે અસ્થિભાતિ પણ શું સામાન્ય જેમ દરેક વિશેષ પદાર્થમાં રહેલું છે? એવો પ્રશ્ન છે. સામાન્ય તત્વ વ્યક્તિ શું સર્વ અનુસ્યુતે એકસ્મિન તદુભયમ પ્રતિષ્ઠિતમ. તો ક્યાં રહેલું છે? તો પછી આ અસ્થિભાતિ ક્યાં રહેલું હોવું જોઈએ? આ બધામાં જે વ્યાપ્ત છે એવા કશાકમાં રહેલું હોવું જોઈએ. તત્ત વ્યક્તિષુ સર્વ અનુસ્યુતે આ બધા નામ રૂપમાં જે અસ્થિભાતિ રહેલું હોય, અને નામ રૂપમાં એટલે અસ્થિભાતિ દરેક નામ રૂપમાં ભાસતું હોય, તો નામ રૂપમાં ન રહેલું હોય તો કઈ જગ્યાએ રહેલું હોવું જોઈએ? આ દરેક નામ રૂપમાં પ્રસરેલું કોઈ સર્વસામાન્ય તત્વ હોવું જોઈએ, જેમાં અસ્થિભાતિ રહેલું હોવું જોઈએ. જેવી રીતે એટલે સામાન્ય અને વિશેષ જાતિ વ્યક્તિ એટલે જેમ માટી અને ઘડો અને ઘડાપણું, કે ગાયપણું ગાય, તો આ પ્રકારે અંતેથી અસ્થિભાતિ આ દરેક નામ રૂપમાં ભાષે છે ખરું, તો નામ રૂપમાં રહેલું નથી. તો દરેક નામ રૂપમાં સામાન્યતા રહેલું છે, માટે અસ્થિભાતિ ક્યાં રહેલું જોઈએ? આ દરેક નામ રૂપમાં વ્યાપ્ત કોઈ સામાન્ય તત્વ હોવું જોઈએ, જેમાં અસ્થિભાતિ રહેલું હોવું જોઈએ. તત્ત વ્યક્તિષુ સર્વાનુસ્યુતે એકસ્મિન આ અનેકની અંદર જે એક સર્વસામાન્ય છે એમાં અસ્થિભાતિ રહેલું હોવું જોઈએ. તદ ઉભયમ પ્રતિષ્ઠિતમિતિ દ્વિતીય કોટિ આ બીજી શક્યતા છે. એક સંભાવના એવી છે કે દરેક પદાર્થનું પોતાનું અસ્તિત્વ ભાતિત્વ છે, અથવા બીજી સંભાવના એવી છે કે નાના દરેક પદાર્થનું વ્યક્તિગત અસ્તિત્વ ભાતિત્વ નથી, પરંતુ દરેક પદાર્થમાં રહેલું કોઈ સર્વસામાન્ય તત્વ છે જેમાં અસ્તિત્વ ભાતિત્વ રહેલું છે. આ બંને સંભાવના છે. કિમ તેષુ વાર્થેષુ કિમ વા સર્વાત્મન ઈશ્વરે એવો પ્રશ્ન પૂછે. પાછો પ્રશ્ન એવો હોવો જોઈએ તો કે શું એ દરેક પદાર્થમાં જ્યાં ભાષે ત્યાં રહેલું છે કે બીજે ક્યાંક રહેલું છે? તો બીજે ક્યાંક રહેલું પૂછવાને બદલે સર્વાત્મન ઈશ્વરે એવું કંઈક સમજ છે એનામાં. એટલે ટીકાકાર આવા કહે છે, એટલે પાદનો એક શું છે? તથા તદુભયસ્યાપી સામાન્ય ધર્મતા ઉતો વિશેષ ધર્મતા એ પ્રશ્ન. ટૂંકમાં અસ્થિભાતિ એ પદાર્થનો વિશેષ ધર્મ છે કે સામાન્ય ધર્મ છે?
ટૂંકમાં બધા પદાર્થમાં સામાન્યતા રહેલું છે કે દરેક પદાર્થમાં જુદું જુદું રહેલું છે, આ પ્રશ્ન છે. પણ એ વિશેષ અને સામાન્ય એવો પ્રશ્ન કરવાને બદલે સર્વાત્મની ઈશ્વરે એવો પ્રશ્ન કરે. એટલે ટીકાકાર કહે છે તસ્ય સર્વાત્મની ઈશ્વરે ઇતિ વિશેષ નિર્દેશ ઈશાવાસ્યમિદં સર્વં તસ્ય લોકઃ સૌ લોક એવ ઇત્યાદિ શ્રુત્યા આપાત દર્શન નિબંધન. આ બધા પ્રશ્નો આગળ કહેવામાં આવ્યું. ઉત્તરેષુ આપાત દર્શન નિબંધનત્વમ પ્રશ્નસ્ય. દરેક પ્રશ્ન એના પોતાના અનુભવમાંથી જન્મેલો છે, અથવા ક્યાંક એના અનુભવમાંથી કે કંઈક સાંભળેલું હોય એમાંથી જન્મેલો છે. કોઈને કહ્યું નથી, હજી એને કોઈ ઉપદેશ પ્રાપ્ત થયો નથી, પણ આપણે ક્યાંક સાંભળ્યું હોય કે આપણે વિચારેલું હોય, આપણે કંઈ સૂઝ પડતી હોય, આપાત નિબંધન. તો આવી રીતે એનો પ્રશ્ન સામાન્ય કક્ષા સામાન્ય રીતે વિશેષ છે. તો એને બધું એવું કેમ પૂછ્યું સર્વાત્મન ઈશ્વરે? એટલે તસ્ય સર્વાત્મન ઈશ્વર વિશેષ નિર્દેશ. એટલે સંશય કોટીમાં એને અડધો ઉત્તર તો આપી દીધો કે આ દરેક પદાર્થમાં અસ્થિભાતે રહેલું છે કે સર્વાત્મા ઈશ્વરમાં રહેલું છે. તને ક્યાંથી ખબર સર્વાત્મા ઈશ્વર તું ક્યાંથી લાવ્યો? એવું પૂછે ને કોઈ. જેમ પેલા આપણે પેલા વૈદરાજ પાસે જઈએ ને પછી શું થાય તને ડાયરિયા થાય. તને કોણે કહ્યું ડાયરિયા થયો છે? ઝાડા થાય છે તને કહેવાય. ડાયરિયા તો હું નક્કી કરું ને. ડાયરિયા તો ડાયગ્નોસિસ થઈ ગયું, નિદાન થઈ ગયું. એ તો હું કરનારો છું, તને ક્યાંથી ખબર પડે? એ તો આપણે સામાન્ય જ્ઞાન છે કે ઝાડા થયો તો ડાયરિયા થયો ત્યારે થયા, એ આપણે કેવું પડે પછી એને તો ડાયરિયા કેમ કર્યો? અહીંયા આપણે પ્રશ્ન પૂછે સર્વાત્માની ઈશ્વરે, તને ઈશ્વરમાં રહેલું છે એવો પ્રશ્ન તને કેમ થયો? એવું તું શા પછી કહે? હા તો મેં સાંભળેલું છે ઉપનિષદમાં, એ પરથી કહું છું. મેં ઉપનિષદમાં સાંભળેલું છે. ક્યાં સાંભળ્યું? ઈશાવાસ્યમિદં સર્વં તસ્ય લોકઃ સૌ લોક એવા એવું મેં સાંભળેલું છે. એટલે એણે કહ્યું કે એવું તો નથી ને. જે ઉપનિષદ કહે છે કે ઈશાવાસ્યમિદં સર્વમ વગેરે એમાં જે ઈશ્વરની વાત થયેલી છે એ ઈશ્વરનું તો અસ્થિભાતિ હોવું તો નથી ને. શું આ દરેક પદાર્થમાં રહેલા છે કે પછી ઉપનિષદ જેની વાત કરે છે જે સર્વના આત્મા છે અને ઈશ્વર છે એમાં રહેલા છે એવું છે? એવો પ્રશ્ન છે. એટલે આ એક સર્વાત્માની ઈશ્વર ખરું અંદર એટલે ટીકાકારે સમજે વિશેષ નિર્દેશ. સામાન્યને બદલા વિશેષ નિર્દેશ. વિશેષ એટલે કે ક્યાં સર્વાત્મા ઈશ્વરમાં છે એવો વિશેષ પ્રકારનો પ્રશ્ન થયો. વિશેષ નિર્દેશ એટલે કે તેષુ અર્થેષુ કિમ વા સર્વાત્મની સામાન્ય એવું પૂછવું પડે. ઈશ્વરે એમ પૂછવામાં આવ્યું. તો ઈશ્વર શબ્દ ક્યાંથી આવ્યો? તો ઈશાવાસ્યમિદં સર્વમ. અને સર્વાત્મા ક્યાંથી આવ્યું? તસ્ય લોકઃ સૌ એ લોકઃ એવ. એકમાં ઈશ્વરનું નામ આવ્યું, બીજામાં સર્વાત્માનું નામ આવ્યું. ઇત્યાદિ શ્રુત્ય એટલે સર્વાત્માની ઈશ્વરે. તો કે એક શ્રુતિનું વાક્ય ઈશ્વરની વાત કરે છે, એ કહે છે કે ઈશ્વર સર્વત્ર છે. બીજી શ્રુતિ એમ કહે છે કે આ સર્વનો આત્મા છે ઈશ્વર. એટલે બે વાક્યો કયા? એક વાક્યમાં ઈશ્વર અને બીજા વાક્યમાં સર્વાત્મા. તો આવું એને આમ તો વેદનો પાઠ તો કર્યો જ હોય, વેદનું અધ્યયન કર્યું હોય, એટલે આ બધા મંત્રો હોય એ પણ આમ અધ્યયનમાં આવી ગયા હોય, એના વિશે વિશેષ વિચાર ન થયો હોય, પણ છતાં એનું સામાન્ય વ્યાકરણની દ્રષ્ટિએ જ્ઞાન હોય, શબ્દાર્થ તો હોય. અને એટલા માટે ઈશાવાસ્યમિદં સર્વમ. હા એ વાત થતી હતી ખરી કે સર્વત્ર ઈશ્વર છે અને સર્વત્ર અસ્થિભાતિ છે, અંદરથી એ ઈશ્વરમાં અસ્થિભાતિ રહેલા છે. અથવા તસ્ય લોક સૌ લોક એવ. આમ એ લોક એટલે આત્મા, એ એનો તસ્ય એનો આત્મા જે છે એ સર્વનો આત્મા છે. આમ સર્વના આત્માની વાત થતી હતી, એ સર્વ આત્મામાં જ રહેલું છે. સર્વાત્મા ઈશ્વરમાં રહેલું છે એટલે એને જોડ્યું અંદરથી. જે પોતે ઘણી વાર એવું થાય ને કે હા આપણે ક્યાંક પહેલા જોયું હોય કશેક, એકદમ પછી આપણે યાદ આવે કે હા એ પેલું તો નથી ને. તે આપણે ત્યાં મળ્યા હતા, એ તો આપણે તું હું ત્યાં મળેલો, ત્યાં એ તો તું નહીં ને. તો કે હા એ ખરો. ઘણી વાર આપણે જોડી કાઢીએ, હા પછી યાદ આવે આપણને. એટલે આવી રીતે
આપણી સ્મૃતિમાં જે હોય ક્યાંક જોડાઈ જાય આવી રીતે, એ પછી એને આવો વિશેષ પ્રશ્ન કર્યો કે તું ફલાણો દીકરો તો નહીં ને? પહેલી જ વાર મળ્યા છો ક્યાંય ખબર પડી? ના ના, પણ ત્યાં તારા પિતાજી આવે ત્યારે વાત કરતા હતા કે મારો દીકરો ફલાણો ફલાણો છે, અને તું કહે છે કે તું પણ ત્યાંથી આવી રહ્યો છે, પણ તું તો એ નથી ને? હા, હું એ જ છું. આમ આપણે તું કોણ છે એવો પ્રશ્ન પૂછવાનો, એટલે તું પેલાનો દીકરો તો નહીં ને? આ વિશેષ પ્રશ્ન થયો. તું કોણ છે એ શું થાય? સામાન્ય પ્રશ્ન થાય. હું જાણતો નથી. તું પેલાનો દીકરો તો નહીં ને? એટલે આવું પૂછવાનું તમે ક્યાંથી, આ વિશેષતા ક્યાંથી ઉમેરી તમે? તો કે હા, તારા પિતાજી મળેલા ત્યારે એ આવી વાત કરતા હતા, અને હમણાં તને જોયું તો મને લાગ્યું કે હા, એ જે વાત કરતા એ જ તું હોવો જોઈએ, મારે પૂછ્યું કે તું પેલાનો દીકરો તો ને? એવી રીતે આ ઉપનિષદમાં વાત થતી હતી, ઈશાવાસ્યમિદં સર્વમ સર્વસ્ય આત્મા અંતેથી અસ્થિભાતિ એમાં રહેલા હોય એવી સંભાવના છે. તો સર્વાત્મા ઈશ્વરમાં રહેલા હોય છે કે તે પદાર્થમાં રહેલા છે, એવી રીતે. પાદનો 2 યત કિંચ જગત્યામ જગત એ સમજાવે છે. જગત્યામ પૃથિવ્યામ ઇદમ દૃશ્યમાનમ ઇદમ સર્વમ યત કિંચ ઈશા પરમાત્મના ઈશ્વરેણ વાસ્યમ આચ્છાદનીયમ. આખી વાક્ય સમજાવ્યો. ઈશા વાસ્યમિદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત, એ વાક્યને આવી સમજાવ્યું. પૃથિવ્યામ કે જગતની અંદર દૃશ્યમાનમ, આ જગતમાં દૃશ્યમાન જે કંઈ છે, ઇદમ સર્વમ આ સર્વ, ઈશા વાસ્યમ ઈશ્વરેણ પરમાત્માના આચ્છાદનીયમ, ઈશ્વર જે પરમાત્મા છે એના વડે વ્યાપ્ત કરવું જોઈએ. એટલે શું કરવાનું? ઈશ્વરાત્મ ભાવના સર્વત્ર કાર્ય ઇત્યર્થ. આ બધાને ઈશ્વરી વ્યાપ્ત કરી દેવું, પરમાત્મા વ્યાપ્ત કરી દેવું, એટલે કે બધી જગ્યાએ ઈશ્વરની ભાવના કરવી. ઈશ્વર જે કે આ જગતમાં છે ત્યાં ઈશ્વરની ભાવના કરવી. અહીં ઈશ્વર રહેલો છે, આ ઈશ્વર છે, પણ એ સર્વમાં હું પણ આવી જાઉં, અને ઈશ્વર એટલે શું? ઈશ્વરાત્મા ભાવના કર સર્વત્ર કાર્ય. આત્મા સ્વરૂપ ઈશ્વર રહેલો છે. ઈશ્વર કોઈ અન્માર્થ અન્ય નહીં, પરંતુ આત્મ સ્વરૂપ ઈશ્વર. જગતમાં જે કોઈ પદાર્થ હોય ત્યાં મનમાં કયા પ્રકારની ભાવના કરવી જોઈએ? આત્મ સ્વરૂપ ઈશ્વર, આત્મ સ્વરૂપ ઈશ્વર, આત્મ સ્વરૂપ ઈશ્વર. આત્મ સ્વરૂપ કહે એટલે ઈશ્વરની જુદાઈ જતી રહી. નહીં તો નારાયણ 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 બરોબર છે, પણ છતાં નારાયણમાં ભિન્ન એ પ્રકારની ભાવના થાય. તો કે નહીં, વેદાંત શું કે? ભાવના કરવાની. ચાલો જ્ઞાન ન તો ભાવના કરીએ આપણે. જેમ બધી સ્ત્રીઓ માતાની ભાવના કરવી, માતા દેખાતી નહીં તો ભાવના કરીએ, એને ભાવના અર્થમાં ઘટાવીએ તો બધામાં નારાયણની ભાવના કરવી. પણ કેવો નારાયણ? આત્મ સ્વરૂપ નારાયણ, માત્ર અભિન્ન નારાયણ. એવી એટલે કહ્યું કે ઈશ્વરાત્મ ભાવના સર્વત્ર કાર્ય આવત. કારણ કે પેલું વાસ્યમ કહ્યું ને, આચ્છાદનીયમ માટે ભાવના કાર્ય એવું કહેવામાં આવ્યું. ટૂંકમાં એને એક વિધિ તરીકે લેવામાં આવે તો જાણે કે એ તો ઉપાસના થઈ જાય પછી. તો આ પ્રકારે સર્વત્ર આત્મ સ્વરૂપ ઈશ્વર રહેલો છે એવી ભાવના કરવી. તસ્ય લોક સૌ લોક એવ ઇત્યાદિ પાદનો 3 અત્ર. એ આગે સમજ પડે એવું નથી, પણ એટલા માટે હું ઉપનિષદનું મૂળ વાક્ય લાવ્યો. એટલે આ વાંચો તો એ સમજે. યશ બ્રાહ્મણ પ્રત્યેગાત્મા પ્રતિબુદ્ધતા અનુવિત્ત આત્મા અનર્થ સંકટ. કારણ કે આમાં જે આપ્યું છે એના કરતા વાક્ય આખું છે, એનું આ જે ટીકા છે ને, એ આખા વાક્યની ટીકા છે. એટલે સમજ ના પડે કે અનર્થ સંગડે પ્રવિષ્ટ એ આમાં ક્યાં આવ્યું. અહીં જે ઉદ્ધૃત કર્યું તસ્ય લોક સૌ લોક એવા, એટલામાં નથી આવતું. એટલે સન સંસારી કિંદુ, એટલે આ જે ટીકા છે અથવા ભાષ્ય એમણે તો આપેલું છે એ કે સુસંગત જણાતું નથી. એટલે આખું વાક્ય જેવી રીતે પૃથિવ્યામ દૃશ્યમાનમાં પણ આખું વાક્ય લઈએ યત કિંચ જગત્યામ જગત, તો જ એ આખા વાક્યની જેવી રીતે આ સમજ છે. તેવી રીતે પેલા આખા મંત્રની આ સમજ છે. એટલે બૃહદારણ્યક ઉપનિષદના મંત્ર છે. આ 44 ને 4 13 એવું છે. 4 13 અહીંયા એક રહી ગયું છે. અહીં બહુ સરસ સરસ મંત્રો બૃહદારણ્યકમાં કહેવામાં આવે છે. એમાંનો એક મંત્ર છે, અંદંતમઃ પ્રવિશન્તિ યે વિદ્યા ઉપાસતે તતો ભૂયો તે તમઃ યૌ વિદ્યામૃતાઃ અનંદાનામ તે લોક અંધેન તમસાવૃતાંસ્તે પ્રેત્યાભિ અવિદ્વાંસો બુધો જનાઃ આત્માનં ચેદ વિજાનીયાદ અયમસ્મીતિ પુરુષ કિમિચ્છन्तસ્ય કામાય શરીરમનુસંજ્વર. પછી
यस्यानुवित्तः प्रतिबुद्धात्मा अस्मिन् संदेहे घने प्रविष्टः स विश्वकृत सही सर्वस्य कर्ता तस्य लोकः सौ लोक एव। यस्य अनुवित्तः प्रतिबुद्धः आत्मा अस्मिन् संदेहे गहने प्रविष्टः, अस्मिन् संदेहे गहने प्रविष्टः। आ संदेह એટલે સંઘાત ખરેખર એવો અર્થ છે. સંદેહ એટલે દેહ અને ઘકાર છાંદસ સંદેહ એવું લખ્યું છે, પણ ઘને બદલે હ સમજવાનો. સંદેહ એટલે દેહ સંઘાત. તો આ પંચમહાભૂતનો બનેલા જે સંઘાત છે તેમાં અસ્મિન આ જે સર્વ પ્રસિદ્ધ છે એવા સંઘાતની અંદર વળી એ સંઘાત કેવો છે? ગહન છે. આ દેહરૂપી છે ઉપાધિ સંઘાત છે એ આધ્યાત્મિકાદિ અનેક અનર્થ સંકીર્ણત્વાદ વિદુર્વિજ્ઞે વિષમે. આત્માએ પ્રવેશ તો કર્યો તો ક્યાં પ્રવેશ કર્યો? આમાં પ્રવેશ કર્યો. અનેક પ્રકારના સંકટો વાળું છે. આ તો આધ્યાત્મિક આદિભૌતિક આદિદૈવિક અનેક પ્રકારના સંકટો જેમાં છે એવી આ ઉપાધિવા દેહ છે ને. પ્રવેશ કરવા માટે સારું તો શોધી કાઢવું હતું, પણ આમાં આ શોધી કાઢ્યું. ઘણી વાર સામે ચાલીને આપણે એવી જગ્યાએ જઈએ કે જે એવા ફસાઈએ જિંદગી ખો ભૂલી જઈએ. તેવી રીતે એમાં પ્રવેશ કરીને ખો ભૂલી જાય. ટૂંકમાં અહીં પ્રવેશ તો કર્યો, શેમાં? આ સંઘાતમાં પ્રવેશ કર્યો. કેવો સંઘાત? વિષમે એટલે અનર્થ સંકટે. એટલે જ કહેવામાં આવ્યું આધ્યાત્મિકાદિ અનેક અનર્થ સંકીર્ણત્વાત. અનેક પ્રકારના અનર્થો જેમાં આધ્યાત્મિક આદિભૌતિક આદિદૈવિક અનેક પ્રકારના દુઃખ અનેક પ્રકારના શોક સંકટ અનેક અનર્થ સંકટ રહેલા છે એવા સંઘાતની અંદર દુર્વિજ્ઞએ જેને જાણવું મુશ્કેલ છે કે વિષમે અથવા જે સંકટની મધ્યમાં છે એમાં આ મહારાજ પરમાત્માએ પ્રવેશ કરેલો છે ટૂંકમાં. એટલે આવો અસ્મિન દેહે ગહને પ્રવિષ્ટ. આવા ગહન એટલે સંકટમાં આજે દેહ એટલે કે આ સંઘાત છે એમાં જેને પ્રવેશ કર્યો છે એવા પરમાત્મા યસ્ય અનુવિત્ત પ્રતિબુદ્ધ એ પરમાત્માનું જેને જ્ઞાન થાય એ કે છે યસ્ય બ્રાહ્મણસ્ય ये नवा ब्राह्मणेन अनुवित्त पाछू यस्य अनुवित्त એટલે બધી ચાલે મંત્રો ये अनुवित्त જોઈએ यस्य अनुवित्त પણ ચાલે. તો જેણે આત્માને જાણ્યો છે અથવા જેના વડે આત્મા જણાયો છે અનુલબ્ધ પ્રતિબુદ્ધ કેવી રીતે જાણ્યો છે? પ્રતિબુદ્ધ અહમસ્મી પરમ બ્રહ્મ ઇતિ. અનેક અનર્થ સંકટમાં પ્રવેશ કરનારા પરમાત્મા જે જાણે કે અનેક અનર્થ સંકટો ભોગવી રહ્યો છે, બહુ દુઃખી થઈ રહ્યો છે, વાસ્તવમાં એ દુઃખી નથી. એ કોણ છે? અહમ પરમ અહસ્મી પરમ બ્રહ્મ ઇતિ એવં પ્રત્યેગાત્મત્વેન સાક્ષાત્કૃતશ્ચ વર્તતે પ્રતિબુદ્ધ વર્તતે. યસ્ય બ્રાહ્મણસ્ય અયમ આત્મા પ્રતિબુદ્ધ વર્તતે. જે બ્રાહ્મણ માટે વિચારશીલ પુરુષ માટે આત્મા જેને જીવાત્મા માનવામાં આવે છે, દુઃખી માનવામાં આવે છે, અનેક સંકટમાં પડેલો માનવામાં આવે છે, વાસ્તવમાં સંકટવાળો નથી, દુઃખી નથી, સંસારી નથી, પરંતુ પરમ બ્રહ્મ છું. એ જુદું કરવું મુશ્કેલ છે ને. હું દુઃખી છું એટલું બધું જડ થઈ ગયું છે, ઘાલી ગયું છે ને, તેથી એ બ્રહ્મ છે એ જાતની સંભાવના જ જાણે. ટૂંકમાં દુઃખમાં તેને જુદો કરવો કે દુઃખ તારામાં નથી, આ દુઃખ આત્મામાં નથી, આ તો સંઘાતમાં છે. બધો અનર્થ સંકટ સંઘાતમાં છે, એમાં જુદો કરવો એ અઘરું કાર્ય છે. અઘરું કારણ કે આપણે એને વળગી જ રહેવા માંગીએ છીએ. હું દુઃખી છું એમ કરી કરવા જ માંગીએ છીએ, માટે એને જુદું પાડવું મુશ્કેલ થઈ ગયું છે. અહમસ્મી પરમ બ્રહ્મ એવું પ્રત્યેગાત્મત્વેન સાક્ષાત્કૃત. તો જે પરમાત્માએ પોતાની ઈચ્છાથી આ વિશ્વનું સર્જન કર્યું અને પછી એમાં પ્રવેશ કર્યો અને પ્રવેશ કર્યા પછી અનેક પ્રકારના અનર્થ સંકટ જાણે કે ભોગવી રહ્યો છે, એવું અનર્થ સંકટ ભોગવનાર હું વાસ્તવમાં જગતનું સર્જન કરનાર સર્વનો આત્મા પરમાત્મા છું. એ પ્રકારે અનુવિદ્ધ પ્રતિબુદ્ધ સંવર્તતે. આ પ્રકારે જેનો આત્મા હું બ્રહ્મ છું એ પ્રકારે જણાયેલો છે. સવિશ્વકૃત સ બ્રાહ્મણ વિશ્વકૃત વિશ્વસ્ય કરતા. ઓહો, એ તો સમગ્ર વિશ્વનો કરનાર સર્જક થઈ ગયો. વિશ્વકૃત ઇદમ કિમસ્ય નામ, તો એનું નામ વિશ્વકૃત પડી જાય છે. વિશ્વકૃત એટલે આપણે શું અર્થ લે? સ વિશ્વકૃત. આવું જ્ઞાન જેને છે વિશ્વકૃત કહેવાય.
વિશ્વકૃત જેનું નામ પડી જાય છે આવું કે વિશ્વકૃત વિશ્વનો કરનાર છે. ટૂંકમાં નામ તો બધું બહુ હોય, પણ ખરેખર તો નામ પ્રમાણે ગુણ છે કે ખાલી એટલે અન્વિતાર્થ નામ છે કે નહીં? એના નામ પ્રમાણે ગુણ ધરાવે છે તો અન્વિતાર્થ, નહીતર પછી કેમ જ નામ છે. જાત જાતના નામ પાડી દઈએ પણ છતાં એવા એ પ્રકારના ગુણ ન પણ હોય તો વિશ્વકૃત સવિશ્વકૃત કિમ ઇદમ અસ્ય નામ આઈ નો સહી સર્વસ્ય કરતા, તો કે નહીં સવિશ્વકૃત હી, કારણ કે સર્વસ્ય કરતા એ જ બધાનો કરતા છે. એ તદભી પરપ્રયુક્તમ ભવિષ્યતિ, તમે બધાને એને બધાનો કરતા કહો છો, એ કદાચ બીજાને કારણે કરી શકતો હોય એવું તો ના હોય ને? તો કે નહીં તસ્ય લોક સૌ લોક એવા તસ્ય બ્રાહ્મણસ્ય સર્વો પ્રપંચ લોક આત્મા, કારણ કે આ બ્રાહ્મણ માટે અર્થાત બ્રહ્મજ્ઞાની માટે આ સમગ્ર પ્રપંચનો આત્મા બની ગયો. ઓહો, આ પ્રપંચનો આત્મા છે અને તેથી એનો આત્મા એ જુદો અને એનો આત્મા જુદો, તરી દ્વૈતાપત્તિ. તો કે નહીં સૌ લોક એવા સો ભી બ્રાહ્મણ સર્વસ્ય પ્રપંચસ્ય લોક સર્વસ્ય પ્રપંચ આત્મા એવા. નહીં આ સમગ્ર પ્રપંચ એનો આત્મા છે અને એ સમગ્ર પ્રપંચનો આત્મા છે, અર્થાત એની પ્રપંચ વચ્ચે કોઈ પ્રકારનો ભેદ નથી, એટલે અદ્વૈત છે. આ પ્રકારે આ બ્રહ્મજ્ઞાની જે બ્રહ્મને આત્મતયા જાણે છે એ સર્વનો આત્મા છે. આમ સર્વાત્મની ઈશ્વરે, તો આ મંત્રમાં કેવી રીતે બ્રહ્મ સર્વનો આત્મા છે કહેવામાં આવ્યું. આમ તો બ્રહ્મજ્ઞાનીને સર્વનો આત્મા કહેવાય, પણ બ્રહ્મજ્ઞાની કોણ છે? બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતી, જેને બ્રહ્મનું જ્ઞાન છે એ બ્રહ્મ જ છે. એટલે બ્રહ્મજ્ઞાને બ્રહ્મ કોઈ ભેદ નથી. એના માટે એ બ્રહ્મજ્ઞાની માટે એ પોતે કોણ છે? સર્વનો આત્મા છે, સર્વનો સર્જક છું. કેમ? કારણ કે આ બધું મારા વડે સર્જાયેલું છે. એ મારા વડે એટલે હું કોણ? આ દેહની સંગાત નહીં. કોણ? સચ્ચિદાનંદ, જે ભગવાન કહી રહ્યા છે. મયા તતમિદમ સર્વમ જગત વ્યક્ત મૂર્તિના મસ્તાય સર્વભૂતાની. એ કોઈ ઉપાધિ દ્વારા નહીં કહેતા, પણ એ સચ્ચિત આનંદ પરમાત્મા સાથેના તાદાત્મ્યથી કહે છે. તેવી રીતે એ બ્રાહ્મણ પણ કહી શકે આ મારો વિસ્તાર છે. બ્રહ્મ એવાહમિદમ જગત ચ સકલમ ચિન્ માત્ર વિસ્તારિતમ, હું બ્રહ્મ છું, આ સમગ્ર મારો વિસ્તાર છે. સર્વમ ચૈતદ વિદ્યા ત્રિગુણયા શેષમ મયા કલ્પિતમ, સર્વમ એતદ, આ બધું જ મારી માયા વડે કલ્પિત છે. આવું કહેવાય ક્યારે કહેવાય? જ્યારે અસ્થિ ભાદે પ્રિય સચ્ચિદાનંદ આત્મભાવ હોય ત્યારે કહેવાય. અને તેથી એ સર્વનો આત્મા છે, આ સર્વ એનો આત્મા છે. આ પ્રકારે આ મંત્ર છે એમાંથી આટલું કહ્યું. તમે એમ માનીને કે આપણે બધું જાણીએ, બાકીનું આપણે જાણતા હોઈશું. તસ્ય લોક તો લોક એનો અર્થ આત્મા થાય છે. તસ્ય લોક સૌ લોક એવા, ટૂંકમાં આ સમગ્ર જગત એનો આત્મા છે અને સમગ્ર જગતનો આત્મા છે. એ લોક શબ્દનો અર્થ આત્મા થાય છે. હવે આપણે વાંચીશું, સમજ પડશે. અહીં કહે છે અત્ર યશ ભાષ્ય આપ્યું છે અહીંયા આગળ. યશ બ્રાહ્મણેન પ્રત્યેગાત્મા પ્રતિબુદ્ધતયા અનુવિત્ત. એ ક્યાં છે? એ તો પેલા મંત્રમાં છે. યસ્યાનુવિત્ત પ્રતિબુદ્ધાત્મા યેશ બ્રાહ્મણેન, પછી એમાં કઈ અન્વયનું કઈ ઠેકાણું નથી. ટૂંકમાં યેશ પ્રત્યેગાત્મા બ્રાહ્મણ પ્રતિબુદ્ધતયા અનુવિત્ત. તો આત્મા જે બ્રાહ્મણ અર્થાત બ્રહ્મજ્ઞાની વડે પ્રત્યેગાત્મા રૂપે અનુવિત્ત. અનુવિત્ત એટલે કે અનુબુદ્ધ અનુલબ્ધ, પ્રાપ્ત થયો છે, જાણ્યો છે. એ કેવો છે? સંદેગે ગહને પ્રવિષ્ટ આત્મા અનર્થ સંકટે પ્રવિષ્ટ. તો અનર્થ રૂપી સંકટમાં, અનેક અનર્થના સંકટમાં જે પ્રવિષ્ટ થયો છે આત્મા, સહ ન સંસારી, અનેક અનર્થ સંકટ ભોગવનાર આ સંસારી નથી. કિંતુ પરંતુ પરમાત્મા જ છે. એટલે જ કહ્યું ને, એક જ તથા સર્વભૂતાંતરાત્મા ન લિપ્યતે લોક દુઃખેન બાહ્ય. આમ સર્વ અંતરાત્મા હોવા છતાં પણ કોઈને દુઃખથી લેપાયમાન થતો નથી, કારણ કે દુઃખથી બાહ્ય છે. તો સવિશ્વકૃત એટલે કે યસ્માત સહી, યસ્માત વિશ્વસ્ય કરતા, તો એ વિશ્વનો સર્જક છે. પરસ્ય આત્મા તસ્ય જ સર્વમ સર્વ એવ આત્મા. અંતે એ પણ સર્વનો આત્મા છે, આ સર્વનો આત્મા છે.
एक एव अद्वितीय परे एव अस्मिति अनुसंधातव्य इत्यर्थ है। तो आ परमात्मा एक अद्वितीय ए ज हूँ छू ये प्रकार अनुसंधान करવું જોઈએ इति भाष्यम। એની ટીકા તો ભાષ્ય તો સમજ પડ્યું ટૂંકમાં, પરંતુ કહેવાનો ભાવ એ છે કે જેને અનર્થ સંકટમાં પ્રવિષ્ટ થયેલો આ પરમાત્મા વાસ્તવમાં સંસારી નથી, એ પોતાને સંસારી માને ત્યારે પણ સંસારી નથી, જેમ દસમો છોકરો દસમાને ખોવાયેલો માને ત્યારે પણ ખોવાયેલો નથી, તેવી રીતે આ અનર્થ સંકટ અનુભવેલો પોતાના દિનહીન માનનારો, બિચારો બાપડો માનનારો, અનેક પ્રકારની મદદની જરૂરિયાત રાખનારો આવો તો કેવો નથી, સંસારી નથી, પરંતુ પરમાત્મા છે। એ પ્રકારે જેને પોતાના આત્માને જાણ્યો છે એ વિશ્વનો સર્જક છે, કારણ કે આ બધું એના વડે એના થયું છે। એવું કેવી રીતે? એ સર્વનો આત્મા છે અને સર્વ એનો આત્મા છે। તસ્ય લોક આવું સાંભળેલું છે એ પરથી એને પ્રશ્ન પૂછ્યો, સર્વાત્મની ઈશ્વરે, તો આ અસ્થિ ભાતિ પેલા સર્વાત્મા ઈશ્વરમાં પ્રતિષ્ઠિત છે કે પછી પ્રત્યેક પદાર્થમાં પ્રતિષ્ઠિત છે? આમ બંને સંભાવના હોવાના કારણે આ પ્રશ્ન જન્મ્યો। પછી આગળ કહે છે, એટલે ઇત્યાદિ શુદ્ધ આપાત દર્શન નિબંધન વિશેષ નિર્દેશ, આ વિશેષ નિર્દેશની સાથે જાય છે। તસ્ય સર્વાત્મન ઈશ્વર વિશેષ નિર્દેશ આપાત દર્શન નિબંધન। જે દર્શન કર્યું હોય, જે અનુભવ કર્યો હોય એમાંથી આ પ્રશ્નો જન્મેલા છે। તેવી રીતે આ સ્થિતિનું સામાન્યતયા જે પઠન કરવામાં આવ્યું, એ બધી સામાન્યતયા જે સાંભળવામાં આવ્યું, એને કારણે આવી એક વિશેષતા ઉમેરવામાં આવી કે પેલો ઈશ્વર જે સર્વાત્મા છે એ તો અસ્થિભાતનું અધિષ્ઠાન છે એમ ન હોય ને, કે પછી આ પ્રત્યેક પદાર્થ એનું અધિષ્ઠાન છે એ રીતે। પછી આગળ કહે છે, પુનરપી શ્રુત્યા આપાત દર્શન કૃતમ સંશયાંતર નિબંધનમ પ્રશ્નમ ઉત્થાપયતિ। હા, પ્રશ્ન તો આગળ વધ્યા પાછા, અને એ આવું પ્રશ્ન હતો કે અસ્થિભાતી બરોબર છે, એથી આગળ તમે ક્યાંથી ગયા? ઈશ્વરત્વમ છે જીવત્વમ સર્વાત્મત્વમ છે કીદૃશમ। આ સર્વાત્માને ઈશ્વર કહી દીધું, બસ એને સ્વીકારી લીધું। હવે તો ઈશ્વરત્વ કોને કહેવાય, જીવત્વ કોને કહેવાય, અને આ સર્વનો આત્મા પણ એવડી કયા પ્રકારનું છે? આવો પ્રશ્ન ઉપસ્થવાનું કારણ શું? એટલે કહ્યું શ્રુત્યા આપાત દર્શન કૃતમ, કારણ કે વેદનું અધ્યયન બધા માટે વિહિત છે, અને માટે આ બધા વાક્યો જે સાંભળ્યા હોય ને, બ્રહ્મવિદ આપનોતિ પરમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અહમ બ્રહ્મ, આવા બધા વાક્યો સાંભળ્યા હોય એટલે કંઈક મનમાં હોય તો ખરા, એ હવે ટાંકણે યાદ આવે, તે વખતે યાદ આવે। જેમ અર્જુન કહે ને, પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુમ આહુસ્ત્વામ ઋષય સર્વે દેવર્ષિ નારદસ્તથા। કારણ કે ઘણી વખત સત્સંગમાં બેઠો છે ને ત્યાં આગળ યુધિષ્ઠિર મહારાજ સાથે, ત્યારે યાદ આવ્યું કે હા આવું જ બધા લોકો કહેતા હતા। તો આહુસ્ત્વામ ઋષય સર્વે, આ ઋષિઓ આ પ્રકારે આપને કહે છે, દેવર્ષિ નારદસ્તથા, વિશેષમાં નારદ દેવર્ષિ પણ, અસિતો દેવલો વ્યાસ, આ બધા જે મહાપુરુષોએ ત્યાં આગળ એમની મુલાકાત લીધી હશે, જે કે સત્સંગ થયો હશે, જે બધું સાંભળ્યું હશે, હવે એનું બધું જોડ્યું, કનેક્ટ થયું બરોબર। ભગવાને જે કહ્યું અને પેલું જે સાંભળેલું હતું પ્રત્યભિજ્ઞાન, જે આપણે સામાન્યતયા જાણતા હોઈએ એનું વિશેષ જ્ઞાન થયું। એટલે શ્રુત્યાપાત દર્શન કૃતમ સંશયાંતર નિબંધન। તો બીજા પણ સંશયો છે, એ પણ હવે શ્રુતિ જે સામાન્ય જ્ઞાન છે આપણને શ્રુતિનું વેદનું, એને કારણે આ બીજા સંશયો પણ જન્મ્યા છે। એ સંશયો જન્મેલા પ્રશ્નને ઉત્થાપિત કરે છે ઈશ્વરત્વમ છે। એટલે 5મા શ્લોકમાં વાંચ્યું ને, ઈશ્વરત્વમ છે જીવત્વમ સર્વાત્મત્વમ છે કીદૃશમ। ઈશ્વરત્વમ કીદૃશમ, ઈશ્વરત્વ કયા પ્રકારનું છે? જીવત્વમ કીદૃશમ, આ જીવપણું કયા પ્રકારનું છે? સર્વાત્મત્વમ છે કીદૃશમ, સર્વાત્મનું કયા પ્રકારનું છે? એકથી વધારે પ્રકારનું હોઈ શકે તો જ કયા પ્રકારનો પ્રશ્ન આવે, અને એકથી વધારે પ્રકારની આપણા મનમાં સંભાવના હોય તો જ પ્રશ્ન પૂછે। 50 પ્રકારનો પણ આપણે ખબર ના હોય પ્રશ્ન ના જન્મે, પણ આપણા મનમાં એકથી વધારે પ્રકારની સંભાવના હોય તો પૂછે કે કયા પ્રકારનું છે।
એટલે સમજાવે ટીકાકાર કિમીશ્વરત્વમ જગત્કર્તુઃ મહારાજ કુલાલાદિવત તાટસ્થ્યેન કિં વા રજ્વાદિવત સ્વાધ્યસ્તસ્ય સત્તાદિપ્રદત્વેન અધિષ્ઠાતૃતયા વા ઇતિ પ્રદત્વેન માત્ર રહી ગયો છે. ઇતિ અહીં અધિષ્ઠ પર આવી ગયો છે, ત્યાં જતો રહ્યો છે. બરાબર. એ જમાનામાં તો પેલા લેટર પ્રેસ ને આમ ખસી જાય, બધા અક્ષરો પડી જાય. તો ઈશ્વરપણું કયા પ્રકારનું છે એટલે પ્રશ્ન કરે છે કે ઈશ્વરત્વમ આપણે જોઈએ ને જગતનો સર્જક, તો ઈશ્વર કયા પ્રકારનો સર્જક છે? જગત કરતું, આ જગતનું સર્જન કરનાર જે પરમાત્મા છે એનું ઈશ્વરત્વ કેવા પ્રકારનું છે? મહારાજ કુલાલાદિવત તાટસ્થ્યેન, જેમ કોઈ કુંભાર હોય ઘડાનું સર્જન કરે એને આપણે તટસ્થ કારણ કહીએ. તટસ્થ એટલે ઘડો જેનું સર્જન કરવામાં આવ્યું એના કરતા ભિન્ન રહીને ઘડાનું સર્જન કરે. ટૂંકમાં આ જગતનું સર્જન કરનાર ઈશ્વર જગત કરતા જુદો છે, જે આખી દુનિયા કહે છે. બધી જ જે થિયોલોજી સ્વામીની ભાષામાં કહે તો ટૂંકમાં જે બાકીના બધા સંપ્રદાયો કહે છે એ જગતનું સર્જન કરનાર ઈશ્વર જગત કરતા ભિન્ન છે એવું કહે છે. મહારાજવત, રાજા એમ કોઈ નગરનું સર્જન કરે, સર્જક ખરો પણ કેવો છે? સર્જન કરતા જુદો. કે કુંભાર ઘડાનું સર્જન કરે એ પણ સર્જક ખરો પણ સર્જન કરતા જુદો. આને કહેવાય તટસ્થ કારણ. તટસ્થ કહેવાય ખરેખર તાટસ્થ્ય ને. એટલે આ નૈયાયિકોની આ પ્રકારની પરિભાષા છે. નૈયાયિકો એમ ઈશ્વરને જગતનો કર્તા કહે, જગતનું સર્જન કરનાર પણ જગત કરતા ભિન્ન. આ તટસ્થ કારણ ખરેખર તો એવું તટસ્થ કારણ રૂપી નથી આમ જોવા જઈએ તો, પણ છતાં તટસ્થ લક્ષણ કે સ્વરૂપ લક્ષણ. પછી તો એમ જ કહી શકાય કે યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતિ યત પ્રયંતિ અભિસંવેશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. જેમાંથી આ જગતનું સર્જન થયું, જેને કારણે જગતની સ્થિતિ છે, જેમાં જગતનો લય થાય છે એ બ્રહ્મ છે. આમ આ જગત દ્વારા બ્રહ્મનો નિર્દેશ કરવામાં આવ્યો. આ જગત શું તટસ્થ લક્ષણ કહેવાય. ટૂંકમાં ક્યારેક જગત હોય ભગવાનમાં, ક્યારેક ના પણ હોય. આ સર્જન પાલન લય વગેરે જે છે એ કેવા છે? બદલાતા રહે છે. પણ એ દ્વારા એ ભગવાનમાં નથી, પણ એ દ્વારા ભગવાનનો નિર્દેશ થાય. જે દ્રષ્ટાંત આપવામાં આવે તટસ્થ રક્ષણનું કે કોઈ દેવદત્તનું બી ઘર કયું? જો પેલી ગાડી ઉભેલી છે ને, પેલી મારુતિ જેની સામે ઉભી છે એ દેવદત્તનું ઘર. હવે મારુતિ જે એટલું કે મોટર ગાડી છે એ દ્વારા આ દેવદત્તનું ઘર બતાવવામાં આવ્યું. પણ પછી બીજી દાદાને ઘેર જવું હોય તો મારુતિ વગર હવે ઘણી બધી જોક્સ આવે સરદારજીને બીજા બધાને. પેલો કંઈક શું શોધતો હતો, હા એને કંઈક પેલો નાવા ગયો પેલો બીચ પર, અને પછી એને એના કપડાં મૂક્યા હશે, એ શોધ્યા કરે ક્યાં મૂક્યા હતા? પેલા વાદળ નીચે મૂક્યા હતા કપડા. પેલું વાદળ હતું ને એના છાંયડા મૂક્યા હતા. 2.5 કલાક પછી આવ્યો, કપડા જતા જ નહીં, કેમ પેલો છાંયડો નથી દેખાતો. તો એટલે આને તટસ્થ લક્ષણ કહેવાય. ટૂંકમાં આ છાંયડો કપડા સાથે જોડાયેલો નથી. એ જો આ ચોથી પાદ નોંધ છે. યાવ લક્ષ્યમ યાવ લક્ષ્ય કાલ ઉમેરે તો અનવસ્થાયિત્વે સતી વ્યાવર્તકતમ તાટસ્થ્યમ. તો લક્ષણ એને કહેવાય જે બીજા બધા પદાર્થોથી એક પદાર્થને જુદો પાડે. આનું નામ લક્ષણ. વિશેષણ જુદું છે, લક્ષણ જુદું છે. વિશેષણ કોને કહેવાય? સજાતીય પદાર્થો જુદું પાડે. જેમ કે ભૂરું કમળ આપણે કહીએ ત્યારે બીજા બધા કમળથી જુદું પાડે. પરંતુ આપણે ઊંટની કે ગાયની કે પેલી કેશવાળી વાળો એવી જાતની જ્યાં વાત કરતા હોઈએ ત્યારે એવું લક્ષણ છે જે બધા પ્રાણીથી જુદું પાડે. હા, કોટને કેશવાળી કે ઊંટ ને ગાય નહીં ભાઈ, એ તો કેશવાળી વાળું પ્રાણી એટલે સિંહ. ટૂંકમાં
આવી રીતે આપણે ધારો કે વ્યાખ્યા કરીએ, સિંહ કયું? કેશવાળી જને છે એવું પ્રાણી. બીજા કોઈનું હોય જ નહીં. બધા પ્રાણીથી જુદું પાડે ને લક્ષણ કહેવાય. બાકી 4 પગવાળું પ્રાણી એવું કહીએ તો બીજા 4 પગ સિવાયના પ્રાણીઓ હોય એને કરતા જુદું પાડે એમ કરતા કરતા એટલે ના હોય પ્રાણી. પ્રાણી એટલે પ્રાણ ધરાવનાર, એને પ્રાણી કહેવાય. પશુ જુદી વસ્તુ છે અને પ્રાણી જુદી વસ્તુ છે. ચાલો, એટલે ટૂંકમાં જે લક્ષણ છે એ બધા પદાર્થ જુદું પાડે. આમ તટસ્થ લક્ષણ એવું કઈ ચિહ્ન હોય જે આ વસ્તુને બીજે બધી વસ્તુ જુદું પાડે. જેમ કહ્યું તે પ્રમાણે પેલો કાગડો બેઠેલો છે. કયું ઘર છે? જેને પેલી સાડી લટકે છે એમ કહેવામાં આવે. એવું કહેવામાં આવે જો પેલી સાડી લટકે. આ બધા મોટા ફ્લેટ હોય ને, એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં કેટલા બધા આવા હોય, બધા સરખા જ દેખાતા હોય. એટલે તમે આમ કહી ના શકો એનો કયો ફ્લેટ? તો જો પેલી સાડી લટકે છે ને એ પછી ત્યાં પહોંચી જાય. બીજે દાડા પછી એ સાડી ના લટકતી હોય. ટૂંકમાં એ સાડી જે છે ને એ ફ્લેટનું સ્વરૂપ નથી, અર્થાત હંમેશા સંકળાયેલી નથી, કોઈ કાળે જ સંકળાયેલી છે. એને તટસ્થ લક્ષણ કહેવાય, જે વસ્તુ સાથે હંમેશા સંકળાયેલું નથી. કહ્યું યાવ લક્ષ્યમ લાવ લક્ષ્ય કાલમ અનવસ્થાયિત્વે સદી. લક્ષ્ય ઘર તો હંમેશા હોય પણ સાડી હંમેશા ના હોય. અનવસ્થાયી, એક અવસ્થાયી બીજો અનવસ્થાયી. આ સિંહ ને કેશવાળીનો સંબંધ કેવો છે? જ્યાં પણ સિંહ હોય કેશવાળી હોય જ. એ કે જેને સ્વરૂપ લક્ષણ કહેવાય. જયારે કદાચ કોઈ સિંહને દેખાડવાનો હોય તો આપણે કે જો પેલો કાગડો બેઠો છે. કાગડાઓ પેલા શું કહેવાય બતક ના બધા લોકો પેલી ભેંસને દેખાડ્યું હતો, જો પેલું બતક બેઠું છે ને એ ભેંસ, એ બતક છે ખરું પણ એ છે ને એ એનું સ્વરૂપ લક્ષણ નથી. ભેંસ જ્યાં બતક હોય એવો નિયમ નથી. શિંગડા વાળી બરોબર છે, બતક વાળી જે છે એ બતક કેવું છે? તટસ્થ લક્ષણ. છતાં પણ અત્યારે છે અને તેથી એ ભેંસને ઓળખવા માટે એ નિમિત્ત રૂપ બને છે, માટે આપણે તટસ્થ લક્ષણ કહીએ. જયારે ભેંસનું સ્વરૂપ અર્થાત ભેંસમાં હંમેશા રહેતું હોય એવું પ્રકારનું વર્ણન કરીએ તો એનું સ્વરૂપ લક્ષણ કહેવાય. તો તેવી રીતે ઈશ્વરનું તટસ્થ લક્ષણ, ઈશ્વર જગતનો કર્તા છે. આ કર્તાપણું એ શું છે? એ ઈશ્વરનું સ્વરૂપ નથી. સર્જન કરે ત્યારે કરતા કહેવાય, ન કરે ત્યારે ના કહેવાય. ઊંઘી ગયો ત્યારે કરતા ના, એ તો પ્રલયમાં તો સર્જન ના કરતા, તો ઈશ્વર તો હોય જ. આમ કોઈ વ્યક્તિનું ઓળખાણ આપ્યું કોણ છે? તો કે મેનેજર છે. મેનેજર પણ એનું સ્વભાવ એ તો સ્વરૂપ નથી. ઓફિસમાં થશે મેનેજર, ઘરે છે ને મેનેજર છે તરત કહી દેવામાં આવે. ઘરમાં જો કંઈ કરવામાં આવે તરત સંભળાવવામાં આવે. આ બધું અહીંયા નહીં, ઘરમાં નહીં, ઓફિસમાં રાખો. ટૂંકમાં મેનેજર ત્યાં રહે, અહીંયા છે ને તો એના ઘરનો એન્જિનિયર ઘણી કહી દે લોકો. એટલે આ તટસ્થ લક્ષણ છે, સ્વરૂપ લક્ષણ નથી. સ્વરૂપ તેનું જ્યાં હોય ત્યાં હોવું જોઈએ એ પ્રકારે. એટલે તટસ્થ લક્ષણ અને સ્વરૂપ લક્ષણ. તો તે ઈશ્વર તટસ્થ, તો આ જગત ને ઈશ્વર, આ જગત ઈશ્વરનું તટસ્થ લક્ષણ છે કે ઈશ્વર જગત તટસ્થ છે ને. તટસ્થતાથી એટલે ક્યારેક ક્યારેક સંયોજાયેલો છે કે હંમેશા સંયોજાયેલો છે. કિંવા રજ્વાદિવત સ્વઅધ્યસ્તસ્ય સત્તાદિ પ્રદત્વેન અધિષ્ઠાતૃતયા વાયતિ. તો ઈશ્વરપણું કયા પ્રકારનું છે? એ સર્જક છે એ પ્રકારનું ઈશ્વરપણું ધરાવે છે. ઈશ્વરનું ઈશ્વરપણું ક્યાં રહેલું છે? આ જગતનું સર્જન કરનાર છે, નિયમન કરનાર છે, એ રીતે એનું ઈશ્વરપણું છે. આ પ્રકારે ઈશ્વરનું નિરૂપણ સર્વત્ર થતું હોય છે. તો વેદાંતને લોકો ઈશ્વરનું નિરૂપણ કેવી રીતે કરે? કિંવા રજ્વાદિવત સ્વઅધ્યસ્તસ્ય સત્તાદિ પ્રદત્વેન અધિષ્ઠાતૃતયા વા ઈશ્વરત્વ. અથવા જેવી રીતે રજ્જુ પોતાના પર અધ્યારોપિત સર્પ અને માત્ર સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. આ રજ્જુ પણ ઈશ્વર કહેવાય સર્પની દ્રષ્ટિએ. સર્પ સર્જન છે, આ રજ્જુ કયું ઈશ્વર છે. તો રજ્જુરૂપી ઈશ્વર અને સર્પરૂપી સર્જન શું સંબંધ છે? સ્વઅધ્યસ્તસ્ય, પોતાના પર અધ્યસ્ત અર્થાત અધ્યારોપી જે સર્પ છે સત્તાદિ પ્રદત્વેને એને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. રજ્જુ છે એ સર્પને રજ્જુ હોવાપણું પ્રદાન કરે છે, પ્રતિનિધિ પ્રદાન કરે છે. આમ સર્પનું હોવાપણું ભાષાપણું કોને આભારી છે? રજ્જુને આભારી છે. એ જ રજ્જુનું ઈશ્વર પણ બસ. ઈશાવાસ્યમ એ ઈશ્વર કયો છે? ઉપનિષદનો ઈશ્વર કયો? ઈશાવાસ્યમિદમ સર્વમ. સર્વત્ર ઈશ્વરનું દર્શન કરવા છે. સર્વત્ર ઈશ્વર છે.
સર્જન કરનાર, પાલન કરનાર, સર્વજ્ઞ, સર્વશક્તિમાન એવો નહીં, પરંતુ સત્તા સુધી પ્રદાન કરનાર, અધિષ્ઠાન રૂપે સર્વત્ર છે. તો ઈશ્વર પણ કયું છે? આ રજ્જુની જેમ, રજ્જુ જેમ સર્પનું ઈશ્વર છે, તેવી રીતે આ પરમાત્મા ઈશ્વર છે. જગતના સંદર્ભમાં સત્તાદિ પ્રદત્વેન અધિષ્ઠાતુરતા, આ રજ્જુને સર્પનું અધિષ્ઠાન કહેવાય. અને તે રીતે આ પરમાત્મા અધિષ્ઠાન કારણ છે. કેવું કારણ છે? નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે કે અધિષ્ઠાન કારણ છે, વિવર્ત કારણ છે? તો કે વિવર્ત. મુખ્ય અર્થમાં નિમિત્ત અને ઉપાદાન પણ નહીં, મુખ્ય માત્ર વિવર્ત. એટલે છઠ્ઠી અધ્યાસો નામ પરત્ર પૂર્વ દુષ્ટાવભાસ અધ્યસ્તસ્ય, અધ્યાસો નામ પરત્ર પૂર્વ દુષ્ટાવભાસ. આ વ્યાખ્યા આવે શંકરાચાર્ય મહારાજની. પૂર્વ અવભાસ પરત્ર, ક્યાંક સાપ જોયેલો છે અને બીજે દેખાય. રજ્જુમાં આપણે સાપ દેખાય, ક્યારે દેખાય? તો પૂર્વ દ્રષ્ટસ્ય અવભાસ પરત્ર, એવું થવું જોઈએ ખરેખર. તો ઘણી વાર આ લોકો લખે ને આમ સંક્ષેપમાં, ત્યારે આવું થોડા ગૂંચવાડા થઈ જતા હોય છે. પરંતુ પૂર્વ દૃષ્ટસ્ય પરત્ર અવભાસ, પહેલા ક્યાંક જોયેલું છે એનો એ બીજે એનો આભાસ થવો. આભાસ થવો, હોવું નહીં. આમ સાપ જોયેલો છે આપણે, એટલે સાપ આપણા સંસ્કારમાં છે. રજ્જુને આપણે જોઈએ ત્યારે ત્યાં સાપનો આભાસ થવો, એને અધ્યાસ કહેવાય. એમાં પણ પૂર્વ દ્રષ્ટિની કોઈ જરૂરિયાત નથી. પરત્ર અવભાસ એટલું જ જોઈએ. પૂર્વ દ્રષ્ટિ બહુ ચિંતન તો કે મુશ્કેલી કરનારું છે. આ જગત જો ઈશ્વર પણ અધ્યારોપ હોય તો શું જગત બીજું જોયેલું છે એવો અધ્યારોપ છે કે નહીં? પરત્ર અવભાસ, જ્યાં નથી ત્યાં દેખાવો, બસ એટલું જ. પણ છતાંય થોડી કૃપા કરવા માટે પૂર્વ દ્રષ્ટિ કહ્યું, જેથી પછી આગળ જતા એને વધારે સમજાવે. પણ શરૂઆતમાં એમ કહી દે તો સમજ ના પડે, માટે શરૂઆતમાં કહેવામાં આવે કે ભાઈ આ સાપ દેખાયો, કારણ કે પહેલા સાપ જોયો. કોઈ સાપ જોયો જ ના હોય તો રજ્જુ પર સર્પનો અધ્યારોપ ના થાય. સાપ નામની હસ્તી જ આપણે ખબર ના હોય તો આપણે સાપનો ભ્રમ ના જન્મે. ભ્રમ શેનો જન્મે? જેનું આપણને જ્ઞાન છે, જેનો આપણે પૂર્વ અનુભવ છે, પૂર્વોત્તર જ અનુભવ થયેલો છે, જેના સંસ્કાર મનમાં રહેલા છે, એ વસ્તુનો જ આપણે ભ્રમ થાય. બીજે પરત્ર પણ અધ્યાસ એટલે કે જ્યાં જે નથી ત્યાં દેખાવો, બસ. તેમ પરમાત્મા જગત નથી ત્યાં દેખાવો, એનું નામ છે અધ્યાસ. રજ્જુમાં સર્પ નથી તેનો આભાસ થવો. તો ઈશ્વરત્વમ કીદૃશમ, ઈશ્વરત્વ, ઈશ્વર પણ કયા પ્રકારનું છે? એ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, જગતનો કરતા એ પ્રકારનું ઈશ્વર પણ છે કે પછી આ જગતનું અધિષ્ઠાન છે, જગતને સત્તા સુધી પ્રદાન કરનાર અને જગત આભાસને સત્તા સુધી પ્રદાન કરનાર, કે જગત ભાસી રહેલો છે એવું ઈશ્વર પણ છે? પછી બહુ સર્વજ્ઞતા, એ નિયંત્રિત્વ, એ બધું પણ મુખ્ય અર્થમાં રહે જ નહીં. પછી નહીં તો નિયંતાના બધું બોજ બહુ મુશ્કેલી કરનાર છે. ઈશ્વર મુખ્ય અર્થમાં જેવો નિયંતા પણ હોય ને તો આપણે બહુ તકલીફ થાય. આવું કેવું નિયંત્રણ કરનાર? આવું કેમ કરે છે? આવું કેમ સર્જન કર્યું? આવું કેમ કર્યું? પ્રશ્ન થાય છે. મને આમ કર્યું, પેલા નામ કેમ કર્યું? મને આપીને પેલાને કેમ ના આપીને, પેલાને આપીને મને કેમ ના આપી, વગેરે વગેરે. આમ પછી તો આપણે હંમેશા ઈશ્વરને માટે આપણે જાત જાતના નિર્ણયો બાંધીએ છીએ. એટલે વેદાંતની તો છેલ્લી પાટલી કે આ બધું પણ કહેવા માટે હમણાં છેવટે તો આ જગત સત્ય હોય તો નિયંત્રણનો પ્રશ્ન છે. આ નિયંત્રણ પણ એક માત્ર આપણો ખ્યાલ જ છે. નિયંત્રણ છે પણ ખ્યાલ છે, સર્જન છે પણ ખ્યાલ જ છે. એ ખ્યાલ છે ત્યાં સુધી ઈશ્વર નિયંત્રણ છે, બરાબર છે. ખબર પડશે કે આ નિયંત્રણ પણ ખરેખર તે ખ્યાલ જ છે, એ કોઈ અંતિમ વસ્તુ નથી. નિયંત્રણ કોને કહેવું, કોણ કોનો નિયંતા છે વગેરે. એમ નિયંત્રણ કશાય શબ્દ પર આપણે લાંબો વિચાર કરીએ તો ખબર પડે કે આ નિયંત્રણ કોઈ વસ્તુ ખરેખર વ્યાખ્યાની આપી જ ના શકાય. અનિર્વચનીય છે બધી જ વસ્તુઓ. નિયંત્રણ અનિર્વચનીય, નિયંતા પણ અનિર્વચનીય, નિયંત્રિત પણ અનિર્વચનીય જ છે. નિયમ્ય કોને કહેવાય? જોને ભગવાને મને આવી સજા કરી, અરે પણ તે કર્યું ત્યારે એનું પરિણામ મળ્યું ને, એટલે હું જવાબદાર છું કે એ જવાબદાર છે. પણ મને કરવાની પ્રેરણા આપનાર તો એ જ ને, આજે એ જવાબદાર થયા. એવી પ્રેરણા તારા કેમ જન્મી? તારે મગજની એવી સ્થિતિ માટે ને, તે કર્યું માટે તારું મગજ આવે તો મારા આવી પ્રેરણા જન્મી ને. એ તું નીકળે પાછો ટૂંકમાં.
અને તેથી આવું થવાનું કારણ એ કે તું એવું કશો નિર્ણય ના થાય એ જ યોગ્ય છે. જો નિર્ણય થયો તો જગત સત્ય બની જાય, તો આ બધું સત્ય બની જાય, તો કોઈ દાડો નિકાલ થાય જ નહીં. લોકો આ નિર્ણય ના થાય એટલે બિચારા ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, નાસીપાસ છે કે આ કશું જવાબ મળતો નથી. વેદાંતને જવાબ નથી મળતો, છોડ. ત્યારે જવાબ મળે તો પાછો બીજા પ્રશ્નો, બધા જવાબ નથી મળતો, છોડી દે. માથાકૂટ કરવા યોગ્ય નથી. મને આ કેમ જવાબ નથી મળતો, છોડ. આ કેમ જતું રહ્યું, છોડ. જવાબ નથી મળતો, છોડી દે. આમ છોડવા માટે અનિર્વચનીય કોઈ વસ્તુની વ્યાખ્યા કરી જ ના શકાય. એટલા માટે નિયમ, કોઈ પણ શબ્દ તમે લો ને, એ શું છે એ બી વ્યાખ્યા કરી જ ના શકાય. ભલે ને બધા નૈયાયિક લોકો બહુ ગર્વ ધરાવતા હોય કે દરેક લક્ષણ મેં કરી આપ્યા, આમ પણ એક જ વસ્તુ અનિર્વચનીય. વેદાંત તો કહી દે કે આ ઘડો તું ગમે તેટલી મળી લાંબી લાંબી વ્યાખ્યાઓ કરે, પછી એવી લાંબી વ્યાખ્યાઓ કરે કે તમે તોડી ના શકો. પણ તોય શું, છેવટે ગમે તે વ્યાખ્યા તૂટી જાય. કારણ કે કોઈ પદાર્થ સત્ય નથી, કશું સત્ય નથી. સત્ય કશું અંતિમ નથી. દરેક વસ્તુ બીજા કશાને કારણે છે. આ નિયમ પણ કશાને કારણે, એ વળી બીજાને કારણે, એ વળી ત્રીજાને કારણે, અને બધું છે વળે બ્રહ્મને કારણે. એટલે ઈશ્વરપણું કયા પ્રકારનું છે, બહુ મહત્વનો પ્રશ્ન છે. આ બધા બહુ મહત્વના પ્રશ્નો છે. ઈશ્વર તો બરાબર, ઈશ્વર માનું છું, કયા ઈશ્વર માનો છો? કારણ કે ઈશ્વરની માન્યતા બધા પ્રશ્નો ઉકેલે એવો નિયમ નથી. પ્રશ્નો સર્જાવે પણ ખરી. જે ઈશ્વર માનું છું, ઈશ્વરની બરોબર સમજ ના હોય તો પ્રશ્નો ઉકેલવાને બદલે ઘણા ઉત્પન્ન કરે. મોટા ઘણા લોકો ઈશ્વર જ મોટો પ્રશ્નરૂપ છે. જગત આમ ઘણા લોકોના જીવનની અંદર ઈશ્વર જ મોટો પ્રશ્નરૂપ છે. આવો કેવો ભગવાન, આવું કેમ કર્યું, આમ કેમ નહીં? છે સ્વાભાવિક છે. આટલું આટલું આપણે કરીને એ શું કરે છે આપણા માટે? મેં આમ કર્યું ને એને મારા માટે શું કર્યું, પેલા માટે શું કર્યું, વગેરે પ્રશ્નો જન્મે છે. જે કોઈ આપણો ટૂંકમાં પહેલા એના બાપ એના માટે પ્રશ્ન ઉભો હતો, પછી કાકા થયા, પછી ઈશ્વર તો છેવટ. આ બધા પ્રશ્નો ક્યાં જઈને અટકે? જેની શોધમાં છે ને દરેક ઇનફેલિબલ, વિશ્વસનીય એની શોધમાં છે ને. જગતમાં કશા પર વિશ્વાસ ન મુકાયા માટે ઈશ્વર એનો વિશ્વાસ મૂક્યો અને આ બધું કર્યું, છેવટે એ પણ આવો જ નીકળ્યો. ટૂંકમાં એ પણ આપણે અપેક્ષાઓ પૂરી ના કરે. એટલે કોઈ પણ જગ્યાએ આવું, જે જગ્યાએ વિશ્વાસ મૂક્યો એ જ મોટો પ્રશ્ન થઈને રહે છે. કારણ કે છેવટે એ બધાની મર્યાદા આવે છે ને, ઈશ્વરની મર્યાદા આવી જાય. કઈ રીતે? આપણી બધી અપેક્ષાઓ પૂરી કરતો નથી, કરી શકતો નથી, કરતો નથી. હું તો ઈચ્છું ને કે ઈશ્વર કેવો હોવો જોઈએ, મારી બધી ઈચ્છા પૂરી કરે. હું બધું આટલું કરું તો એ પણ કરે. આપણે કહેવાય તારી ઈચ્છા પૂરી કરે, તારા હિતમાં છે એવું તને કોણે કહ્યું? તારી ઈચ્છા પૂરી ના કરી, કારણ કે ઈચ્છા પૂરી કરી હોય તો તારું અહિત થયું હોત, મારે ના કરી. તું જે માંગે તને આપે તો તારા પેટમાં દુખે, એટલા માટે ના આપ્યું. એટલે કોઈને કશાનો ઉત્તર તો આપી જ શકાય, પછી વળી બીજો પ્રશ્ન જન્માવે જ પાછો. કોઈ ઉત્તર પણ અંતિમ ના હોય, અંતેથી પ્રશ્નોની પરંપરા ચાલ્યા કરે. એટલે વેદાંત શું કહે કે આ બધું છોડ ને, આ પરંપરા ચાલ્યા કરે છે માટે એમાં તો ગૂંચવાયા જ કરશો, કોઈ દાડો બહાર નહીં નીકળાય. અને માટે એને છોડો, આગળ વધો. કઈ સટના નહીં, અટકના નહીં, શું છે, આગે બઢના. તો જીવત્વમાં જીવપણો કયા પ્રકારનો છે? જીવત્વમ છે કીદૃશમ, જીવપણો કયા પ્રકારનું છે એ કહે છે આગળ. તથા જીવત્વમપી પ્રત્યેગાત્મનઃ સ્વાભાવિકમ કિં વા પરોપાધિનિબંધનમ ઇતિ. તથા તેવી જ રીતે આ જીવપણું જે આપણે અનુભવી રહ્યા છે, જીવપણું એટલે મર્યાદિતપણું, અલ્પતા, સંસારીપણું. તો એ જે છે એ પણ કયા પ્રકારનો છે? પ્રત્યેગાત્મા જીવત્વમ સ્વાભાવિકમ. આ પ્રત્યેગાત્મા જે જીવ પણ અનુભવી રહ્યો છે, અલ્પતા અનુભવી રહ્યો છે, સહાયતા, દીનતા, હીનતા અનુભવી રહ્યો છે, એ શું સ્વભાવ છે? સ્વભાવથી જ હું એવો દીનહીન છું. કિમ વા પર ઉપાધિ નિબંધનમ, કે પછી બીજી કોઈ ઉપાધિને કારણે છે? જેમ કે આ સ્ફટિકની અંદર જે આ લાલપણું છે એ કોને કારણે છે? સ્વાભાવિકમ. આ લાલાશ છે, લાલ રંગ છે, એ સ્ફટિકનો સ્વભાવ છે. કિમ વા પરોપાધિ નિબંધનમ, કે બીજી ઉપાધિને કારણે છે.
પ્રશ્ન થાય ને, આપણા સ્ફટિક લાલ દેખાય છે, તો સ્ફટિકનો જે લાલ રંગ છે એ કયા પ્રકારનો છે? સ્વાભાવિકમ પરોપાધિ નિબંધનમ. જેવી રીતે આજે જીવ પણ અનુભવી રહ્યો છું એ સ્વાભાવિક છે. મારી અલ્પતા, અસહાયતા, દુઃખી પણ સ્વાભાવિક છે કે બીજી ઉપાધિને કારણે છે? આવો પ્રશ્ન જન્મ્યો. બંને હોઈ શકે. વસ્તુ દેખાય છે માટે એવી જ હોવી જેવો નિયમ નથી કે બીજાની અસરને કારણે એવી દેખાતી હોય ને. ઘણી વસ્તુ બીજાના પ્રભાવમાં આવી જાય ને ત્યારે પ્રભાવ ત્યારે જુદું જ થઈ જાય. દરેક જણનો આમ અમુક વખતનું વર્તન તમે જુઓ તો તન બદલાઈ ગયું હોય એકદમ. કઈ રાજા પાઠમાં આવી જાય, કઈ એવું ચક્કર ચાલ્યું હોય, ખબર જ ના પડે આ માણસ આવી રીતે વર્તે છે. એ પણ બીજી ઉપાધિ કંઈક બીજાના પ્રભાવમાં આવી ગયો. ત્યાં જતા વળી બીજા પ્રભાવમાં આવે, ત્યાં જતા ત્રીજા પ્રભાવમાં આવે. એમ તેથી આનો સ્વભાવ છે કે પછી બીજા કોઈ પ્રભાવને કારણે છે. તેમ સ્ફટિકનો લાલાશ છે કે લાલ રંગ પણ છે એ એનો સ્વભાવ છે કે અન્ય કશાના પ્રભાવને કારણે છે. તેવી રીતે હું જે પરાધીનતા અનુભવું છું એ મારો સ્વભાવ છે કે કોઈ ઉપાધિને કારણે છે, બીજા કોઈ કારણથી છે. આ પાછી એક બીજી ફૂટનોટ રહી, 6. અધ્યક્ષત્વ નિયંત્રત્વ વા અધિષ્ઠાતૃ કેચિત સત્તાદિ પ્રદત્વેન અધિષ્ઠાતૃતયા. પણ અધિષ્ઠાતૃત્વ, અધિષ્ઠાતા પણ કોઈ કે અધિષ્ઠાતા કોને કહેવાય? અધ્યક્ષને અધિષ્ઠાતા કહેવાય. આ ત્વત્વ નિકાલ દેના એટલે અધ્યક્ષ અધિષ્ઠાતા, નિયંતા અધિષ્ઠાતા. એમ તો અધ્યક્ષત્વ અધિષ્ઠાતૃત્વ. તો અધિષ્ઠાતા જે છે કે અધ્યક્ષને અથવા તો નિયંતા. અધ્યક્ષ એટલે સાક્ષી. ક્યારેક સાક્ષીને અધિષ્ઠાતા કહેવામાં આવે છે અથવા નિયંતાને અધિષ્ઠાતા કહેવામાં આવે છે. તો આપણે તો સત્તાદી પ્રદત્વેન અધિષ્ઠાતા કહીએ છીએ. બીજા લોકો અધિષ્ઠાતાને આવી પણ વ્યાખ્યા કરે છે. ઇતિ કેચિત, કેટલાક આવી પણ વ્યાખ્યા કરનારા છે. 7મું ઇતિ તો પર ઉપાધિ નિબંધનમ, અન્ય ઉપાધિને કારણે જીવપણું છે એ આખું સમજાવે છે. બધા ઉત્તરો અહીં આપી જ દીધા છે જેથી આપણે તૈયાર થઈએ પેલું જ્યારે ખરો શ્લોક આવશે ત્યારે. આ ચર્ચા બરોબર સ્પષ્ટ થશે એટલે ભાઈ આ સ્તોત્ર પણ બહુ સ્પષ્ટ થઈ જશે. બુદ્ધ્યાદિ સંસ્કાર વાસનમ અજ્ઞાનમ સુષુપ્તૌ જાગ્રત વાસનામયમ લિંગ શરીરમ સ્વપ્ને સૂક્ષ્મ શરીર સંસૃષ્ટમ સ્થૂલ શરીરમ જાગ્રતિ ઉક્ત ઉપાધિત્રય પ્રવિષ્ટમ વાંગ મન પ્રાણકરણ ગ્રામ સંવલિતમ બ્રહ્મૈવજીભિતિ સિદ્ધાંત. ઇતિ સિદ્ધાંત પોતે કહી દે છે કે ભાઈ આ પરોપાધિ નિબંધનમ જીવત્વ. બધાએ જેમ જવાબ આપે તેવી રીતે આ જીવપણો તો ઉપાધિને કારણે છે, સ્વાભાવિક નથી. આ ઉપાધિ કઈ છે? એ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર કારણ છે. બધા એકદમ જાણીતા થઈ ગયા છે. તો સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર કારણ શરીર. સ્થૂળ શરીર પ્રધાનતા કઈ અવસ્થામાં? જાગ્રત અવસ્થામાં. સૂક્ષ્મ શરીર પ્રધાનતા સ્વપ્ન અવસ્થામાં. કારણ શરીર પ્રધાનતા સુષુપ્તિ અવસ્થામાં. એટલે બુદ્ધ્યાદિ સંસ્કાર વાસનમ અજ્ઞાનમ સુષુપ્તૌ ઉપાધિ. સુષુપ્તમાં કઈ ઉપાધિ હોય છે? બુદ્ધ્યાદિ સંસ્કાર અજ્ઞાનમ, વાસના સહિતનું અજ્ઞાન. આપણે કહ્યું તે પ્રમાણે માત્ર અજ્ઞાન નહીં પરંતુ વાસના સહિતનું અજ્ઞાન, જેથી તો જાગ્રત, એટલા માટે જાગ્રત થાય વાસનાને કારણે. તો બુદ્ધિ વગેરેમાં જે સંસ્કાર રહેલા છે એ સંસ્કાર સહિતનું અજ્ઞાન છે એ સુષુપ્તિમાં એટલે ઉપાધિ છે. જાગ્રત વાસનામયમ લિંગ શરીર સ્વપ્ન ઉપાધિ. સ્વપ્નમાં કઈ ઉપાધિ છે? જાગ્રતમાં અનુભવ થયો હોય એની વાસના જે રહી ગઈ હોય સૂક્ષ્મ શરીરમાં, એવું જાગ્રતના અનુભવમાંથી જન્મેલી વાસના ધરાવનારું સૂક્ષ્મ શરીર એ સ્વપ્નની ઉપાધિ છે. તો સ્વપ્નનું સર્જન થાય. આમ સ્વપ્નની અંદર આ સૂક્ષ્મ શરીર સર્જન કરે સ્વપ્ન જગતનું એ જાગ્રતના અનુભવની વાસનાના આધારે. સૂક્ષ્મ શરીર સંસૃષ્ટમ સ્થૂલ શરીર જાગ્રતિ. જાગ્રતમાં સ્થૂળ શરીરની પ્રધાનતા છે પણ સૂક્ષ્મ શરીર સંસૃષ્ટમ. તો સૂક્ષ્મ શરીરને સંપર્ક ધરાવનારું કે સંસર્ગ ધરાવનારું સ્થૂળ શરીર છે. એટલે થાય છે શું કે આપણે જયારે સ્વપ્નમાં હોઈએ ત્યારે પણ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર પણ ક્યાં આપણે બેનો સંબંધ નથી આવતો. સ્વપ્નમાં શું થાય છે કે સ્થૂળ શરીરને સૂક્ષ્મ શરીરનો સંબંધ રહેતો નથી.
એટલા સૂક્ષ્મ શરીર પોતાની નવી દુનિયા રચે છે અને આ સ્થૂળ શરીર નહીં રહી જાય ના તો પેલું ક્યાંનું ક્યાંય બહાર જઈ આવે. આમ તો સૂક્ષ્મ શરીરનો સ્થૂળ સંબંધ રહેતો નથી, નહીં તો ત્રાસ થઈ જાય. આપણે સ્વપ્નમાં ઓસ્ટ્રેલિયાનું સ્વપ્ન આવતું તો આ સ્થૂળ શરીર ત્યાં જવાનું હોય તો બહુ તકલીફ થઈ જાય. ત્યાં જાગીએ પાછા, અથવા જાગીએ તો પાછા જેટ લેગ સાથે જાગીએ, શું થઈ જાય બધું એવું નથી. સ્વપ્નમાં કેવું છે, સૂક્ષ્મ શરીર છે પણ જેને સ્થૂળ સાથે સંબંધ નથી. જાગ્રત કોને કહેવાય? સૂક્ષ્મ શરીર સાથે સંબંધ ધરાવનારું સ્થૂળ શરીર જે છે એ જાગ્રતની ઉપાધિ છે. ઉક્ત ઉપાધિ ત્રય પ્રવિષ્ટમ, આ ત્રણ ઉપાધિ છે એ ત્રણેયમાં પ્રવેશ કરેલો. એને કહ્યું ને વિશ્વમ સૃષ્ટવા સ્વેચ્છયા, પોતાની ઈચ્છાથી આ વિશ્વનું સર્જન કરીને એમાં પ્રવિષ્ટ થયો. કયું આ સર્જન કર્યું? આ સર્જન કર્યું. કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર, આવી ઉપાધિનું સર્જન કરીને ઉક્ત ઉપાધિ ત્રય પ્રવેશ, એટલે બધો અનર્થ સંકટમાં પ્રવેશ કર્યો એને. ઉક્ત ઉપાધિ પ્રવિષ્ટમ, આ ત્રણ ઉપાધિમાં પ્રવેશ કરતા, ત્રણ ઉપાધિમાં અહમભાવ ધરાવનાર, આ ત્રણ ઉપાધિમાં અહમભાવ ધરાવનાર. પણ સ્વયં કેવું છે? વાંગ મન પ્રાણ કરણ ગ્રામ સંવલિતમ. તેથી આ વાણી, મન, પ્રાણ, કરણ એટલે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો વગેરે કે અંતઃકરણ, તો આ બધાનો સમૂહ જ છે. આપણી વાણી છે, મન છે, પ્રાણ છે, અંતઃકરણ છે, આ બધાના સમૂહ થાય સંવલિતમ, સંમિશ્રિતમ, સંબદ્ધમ. અધ્યાસને કારણે આ બધા સાથે મળેલું જે બ્રહ્મ છે એ જ જીવ છે. જીવ કોણ છે? આ બધા સાથે મળેલું બ્રહ્મ. આ ત્રણ ઉપાધિમાં પ્રવેશ કરેલો અને વાણી, મન વગેરે પ્રાણ, કરણ સાથે સંમિશ્રિત મળેલું એ બ્રહ્મને જ જીવ કહેવામાં આવે છે. એ સિદ્ધાંત આવો વેદાંત સિદ્ધાંત છે. એટલે એવો જવાબ પછી આપવામાં આવશે. તે તો પ્રશ્ન જ છે કે જીવ પણ કેવું છે? સ્વાભાવિક છે કે ઉપાધિને કારણે છે? સર્વાત્મ